Good evening, friends. Rising Youth Forum presents information, innovation, inspiration, motivation, and navigation. Courage of Kutchi youngsters. Let's see how they achieved their goals. Inspirational journey from job to farming of dragon fruit and again back to roots by Vishal Mahendra Gadda, Kam Kharua. So please welcome Vishal. જય જિનેન્દ્ર, પ્રણામ. મારું નામ વિશાલ છે અને હું આજની સ્પીચ હમણાં ગુજરાતીમાં આપીશું કારણ કે આમાં ભલે બધા કચ્છી હશે પણ ઘણા જણને કચ્છી નહીં આવડતી હોય અને ઘણા ગુજરાતી ભાઈ બહેનો હશે એટલે મને લાગે છે ગુજરાતીમાં જ સ્પીચ આપું અને ક્યાં વચમાં કચ્છી કે ઇંગ્લિશ આવી જાય તો પ્લીઝ એક્સક્યુઝ મી, સોરી એની માટે હમણાંથી. સ્પીચ ચાલુ કરું એની માટે પહેલેથી હું પેલા કલ્પેશભાઈને થેન્ક યુ કહેવા માંગુ છું કે આ રાઇઝિંગ યુથ ફોરમથી એમને આ સારું એક પ્લેટફોર્મ આપ્યું છે યંગ એન્ટરપ્રેનર્સને એમની સ્ટોરી કહેવા માટે આપણા કચ્છી યુથને કે કેવી રીતે એ લોકોની જર્ની એન્ટરપ્રેનરશિપ તરફ ચાલુ થઈ છે. હવે હું મારી સ્પીચ ચાલુ કરું છું. આજે મેં આજનું ટોપિક લીધું છે બેક ટુ રૂટ્સ છે. એનું કારણ પણ હું સમજાવીશ તમને. અને આપણે ડ્રેગન ફ્રૂટ ફાર્મિંગ કચ્છમાંથી ચાલુ કરેલ છે. હવે જ્યાં અમારી જે કંપની છે ઓરોક એગ્રો પ્રોડક્ટ્સ પ્રાઇવેટ લિમિટેડ, એને અમે A2P2L પણ કહીએ છીએ અને એના અમે 3 કો ફાઉન્ડર્સ છીએ, જેમાંથી હું એક વિશાલ મહેન્દ્ર ગડા જે ગામ કચ્છ ખારવાનો છું. મારું એડ્યુકેશન બેકગ્રાઉન્ડ છે MSc ફાઇનાન્સ લેન્કેસ્ટર યુનિવર્સિટી, માસ્ટર્સ ઇન અકાઉન્ટિંગ ઓસ્ટ્રેલિયા મકવારી યુનિવર્સિટી, CPA, CFA. પછી મારો મામાનો સન છે કલ્પેશ લક્ષ્મીચંદ હરિયા જે ગામ રાયધંજારનો છે, એને કર્યું છે માસ્ટર્સ ઇન ઇન્ટરનેશનલ બિઝનેસ ફ્રોમ UK. અને ત્રીજો પાર્ટનર છે અમારો સાગર ચંદુલાલ ઠક્કર, જે નાનપણથી અમે ત્રણેયો ભાઈઓની જેમ ઉછર્યા છે. એ કલ્પેશનો નેબર છે અને એને ઇન્ડિયામાંથી M.Com કરેલ છે અને CA ઇન્ડિયાથી, ઓસ્ટ્રેલિયાથી અને CFA યુએસનું પણ એને કર્યું છે. હવે થોડી અમારી જર્ની હું કહું. અમે ત્રણેયો બિઝનેસ બેકગ્રાઉન્ડ્સના છીએ. અમારી ફેમિલી અલગ અલગ બિઝનેસીસમાં છે. જેવી રીતે મારી ફેમિલી છે લેન્ડમાં છે, અહીંયા અમારું ઇન્ટરનેટ સર્વિસ પ્રોવાઈડર છે ફોર્ટમાં, અમારી રેસ્ટોરન્ટ્સ બેકરી છે કચ્છમાં. કલ્પેશ જે છે એનું પણ બિઝનેસ બેકગ્રાઉન્ડ મોટું છે. એ લોકો કન્સ્ટ્રક્શનમાં છે કલ્યાણમાં, એ લોકોની કિરાણાની દુકાન છે, એનું પેઇન્ટનું પણ કામ છે. સાગરનું પણ પોતાનું કપડાની દુકાન છે અને એનું બેકગ્રાઉન્ડ એનાલિસ્ટનું રહી ચૂક્યું છે આઈસેકમાં. હવે જે આ જર્ની જે અમારી છે, તો મારી જર્નીથી ચાલુ કરું હું તો BNP પારિબામાં હું જોબ કરતો હતો. યુકેથી આવીને ક્રેડિટ રિસ્ક મેનેજમેન્ટ ટીમમાં હતો અને પછી હું ઓસ્ટ્રેલિયા ગયો અને ત્યાંથી માસ્ટર્સ ઇન અકાઉન્ટિંગ કર્યું, એટલે મારું ડબલ માસ્ટર્સ થયું. CPA કર્યું, CFA કર્યું અને ત્યાં પછી એક ઇન્વેસ્ટમેન્ટ બેન્કિંગ કંપની બ્લાય કેપિટલ, એક પ્રાઇવેટ બુટિક ફર્મ છે, એમાં જોબ કરતો હતો. એક માઇનિંગ રિલેટેડ અમે ઇન્વેસ્ટમેન્ટ એડવાઇઝરી આપતા હતા, જ્યાં પ્રી IPOs, જુનિયર એક્સપ્લોરેટરી કંપનીઝને ફાઇનાન્સ રેઝ કરવાનું, સ્કૂલિંગ કંપનીઝ, એ બધી અમે કંપનીઝને હેલ્પ કરતા હતા. અને પછી મને થયું કે હવે બહુ થયું, અહીંયા એક્સપિરિયન્સ ઇનફ આપણે લઈ લીધું છે અને આપણે વતન તરફ પાછું જવું જોઈએ. એટલે હું ઇન્ડિયા આવ્યો અને ફેમિલીનું ખૂબ જ સપોર્ટ હતું અને ત્યાં જે મારા બોસ હતા એડમ વિયર, એમનું પણ ફૂલ સપોર્ટ હતું. એટલે અહીંયા ઇન્ડિયા આવીને ઓરોક એડવાઇઝરી LLPની અમે ફર્મ સ્ટાર્ટ કરી, સાગર, મેં અને કલ્પેશે, જેની અંદર અમે ઓસ્ટ્રેલિયન કંપનીઝને ઇન્ડિયામાં કેવી રીતે બિઝનેસ કરવાનું, ઇન્ડિયન કંપનીઝને ઓસ્ટ્રેલિયામાં બિઝનેસ કરવાનું, રોડ શોઝને અમે બધા કરતા હતા. એમાં અમે કેલકટા ઇલેક્ટ્રિક છે, ભૂષણ સ્ટીલ છે, જિંદલ છે, એમને કોલ માઇન્સ, આયર્ન ઓર માઇન્સ ઓસ્ટ્રેલિયા, સાઉથ આફ્રિકા અને ત્યાં અમે અપાવી છે. આ દરમિયાન મને એવું લાગ્યું કે આપણે કચ્છ
માં મારું જે માઇનિંગનું એક્સપિરિયન્સ હતું, ભલે ફાઇનાન્સમાં હતું અને કચ્છમાં બેન્ટોનાઇટ બહુ જ થાય છે, એટલે અમે એરિયોન માઇનિંગ પ્રાઇવેટ લિમિટેડ સ્ટાર્ટ કરી, જ્યાં અમારી ફેમિલીએ ઘણી માઇનિંગ લીઝ લીધી ને અમે ત્યાં બેન્ટોનાઇટ માઇનિંગ પણ હાલમાં કરીએ છીએ. જેવી રીતે કે મેં કીધું, ઓરોક એડવાઇઝરી જે અમારી હતી, એમાં અમે ફાર્મિંગ કંપનીઝને પણ, ઓસ્ટ્રેલિયન કંપનીઝને અમે ઇન્ડિયામાં હેલ્પ કરતા હતા. એમાંથી એક મોટી કંપની હતી સીડ જેનેટિક્સ ઇન્ટરનેશનલ, જે રંજકા કે રિચકો જે કહેવાય, જે આપણા ગાયચારામાં કામ આવે, એની મોટામાં મોટી એક્સપોર્ટ કંપની છે. અને એમનું અમે ટ્રાયલ્સ ઇન્ડિયામાં કર્યું, એમને રોડ શોઝ કરાવ્યા, ઘણી ઇન્ડિયન કંપની સાથે મલાવ્યું, અને ફાઇનલ એમનું એક અરેન્જમેન્ટ આપણી એડવાન્ટા યુપીએલ, જે ઇન્ડિયાની નહીં પણ વિશ્વની બહુ મોટી કંપની છે સીડ્સ બિયારણની અને એગ્રો ઇમ્પ્લિમેન્ટ્સની. તો એમની સાથે અમારું ટ્રાયપાર્ટીએડ અગ્રીમેન્ટ છે કે જ્યારે પણ ફ્યુચરમાં આ બિઝનેસ થાય તો અમારું આમાં પ્રોફિટ રહેશે. અને આ જર્ની દરમિયાન અમે ગાયચારાનું કોન્ટ્રાક્ટ ફાર્મિંગ પણ કરતા હતા બરોડામાં. આફ્રિકન ટોલ મેઝ, જે ખાસ કરીને ચારા માટે બહુ જ પ્રસિદ્ધ છે, એનું અમે કોન્ટ્રાક્ટ ફાર્મિંગ કરાવતા હતા. અને પછી આના પરથી અમને એમ થયું કે નહીં, આપણી જે કચ્છમાં અમારી 200-500 એકર જે જમીનો છે, તો એમાં પણ અમે કંઈક સ્ટાર્ટ કરીએ. તો એ દરમિયાન અમે ડ્રેગન ફ્રૂટની ખેતી કર્યું, જેનું પણ હું જર્ની તમને કહીશ. અને હવે ડ્રેગન ફ્રૂટની ખેતી એટલી સક્સેસ ગઈ છે કે અમે હવે ઓરોક ટ્રેડિંગ પ્રાઇવેટ લિમિટેડ સ્ટાર્ટ કરી છે, જ્યાં અન્ય ફૂડ, વેજીટેબલ ને ફૂડ પ્રોડક્ટ્સનું અમે ટ્રેડિંગ સ્ટાર્ટ કરીએ છીએ. હવે ભાઈઓ, તમે વિચારતો હશો કે કચ્છ કેમ? એક તો કચ્છ બહુ જ બ્યુટીફુલ જગા છે. મારી નાનપણની ઘણી યાદો છે કચ્છમાં. અમે જનરલી કચ્છમાં નાના હતા ત્યારે માતાજીના દર્શન કે અમારા જગબહુ તેરાના દર્શન, બહુતેર જિનાલય, તો એ જોવા માટે અમે વર્ષમાં એકવાર તો અમારું કચ્છ જવાનું થતું જ હતું. અને પછી તો 15-20 વર્ષથી હું આઉટ ઓફ ઇન્ડિયા જ રહ્યો છું. બીજી અગત્યની વાત છે કે કચ્છ ઇન્ડિયાનું સૌથી મોટું ડિસ્ટ્રિક્ટ છે, એટલે તમને ખબર પડશે કે અહીંયા લેન્ડની પુષ્કળ અવેબિલિટી છે. અને કચ્છ ઘણા જણને એમ છે કે ખાલી રણ છે, પણ રણ ખાલી નથી, ત્યાં મિનરલ્સ પણ બહુ છે, એટલે તો અમે માઇનિંગમાં છીએ. અને ખૂબ જ સુંદર છે, ખેતી લાયક પણ ઘણી જગાઓ છે ને બહુ સસ્તા દામોમાં મળે છે. એટલે બીજા કોઈ દેશમાં જવા કરતાં ભારતના કચ્છમાં એક બહુ મોટું ઓપોર્ચ્યુનિટી છે, આપણે ખાસ કરીને ખેતી માટે. પછી જ્યારે હું ઇન્ડિયા પાછો આવ્યો ત્યારે એક મોટું આ હતું, જે આપણે કહીએ ને રૂરલ, એટલે આપણે સિટી લાઈફ અને અર્બન એટલે સિટી લાઈફ અને રૂરલ એટલે કચ્છ, કે આપણે થર્ડ ટિયર કે એના નીચેની આપણે જે લાઈફ કહીએ. તો બોમ્બે જેવા શહેરમાં એટલું ઓવરક્રાઉડેડ છે કે પબ્લિક પૂરા ઇન્ડિયાથી ને વિશ્વથી અહીંયા આવે છે કામ ધંધો કરવા માટે. પણ એમ જોવા જશું તો અહીંયા ભલે સ્ટેન્ડર્ડ ઓફ લિવિંગ હાઈ છે, કોસ્ટ ઓફ લિવિંગ પણ ઘણી જ હાઈ છે અને બહુ ભાગદોડવાળી જિંદગી છે. તો એવું શું કરવા? તો જેવી રીતે કે રિવર્સ માઇગ્રેશન જે આપણે કહીએ છીએ ને મોદી સાહેબ પણ ઘણીવાર કહે છે કે જેટલા પણ આપણા દિમાગવાળા છોકરાઓ જે છે, ભણી કરીને પોતાની લાઈફ સેટલ કરવા માટે જે ફોરેનમાં જાય છે, એમને પાછું આવીને ભારત દેશ માટે કંઈ કરવું જોઈએ. હું કહું કે એક સ્ટેપ ફર્ધર કયો કે એક સ્ટેપ બેકવર્ડ, મને નથી ખબર, પણ આજની તારીખમાં રૂરલ એરિયામાં વી ફીલ કે બહુ મોટી સ્ટોરી છે અને રિવર્સ માઇગ્રેશન ફ્રોમ સિટીઝ ટુ વિલેજીસ પણ આ થવી જોઈએ, કારણ કે સિટીઝમાં બહુ જ ઓવરક્રાઉડિંગ થઈ ગયું છે. અને બીજું જે અમે આ લાઈન લીધી માઇનિંગની છે કે એગ્રીકલ્ચરની છે, કારણ કે અહીંયા જોયું કે ઘણા માણસો હમણાં કન્સ્ટ્રક્શનની પાછળ પડેલા હતા, પછી ડિમોનેટાઇઝેશન આવ્યું ને ઘણા ઝટકાઓ પડ્યા, તો આપણા સમાજના ઘણેક લોકો જે કન્સ્ટ્રક્શનમાં છે અટકાઈ ગયા છે. અને ઘણા દુઃખદ સમાચાર પણ આ ઇન્ડસ્ટ્રીમાંથી આવે છે. પછી કે અમે જેવી રીતે આપણે રેસ્ટોરન્ટ બિઝનેસમાં છીએ સુરતમાં, અમારું બહુ મોટું નામ છે રીચી રીચ કરીને, અને એ પણ અહીંયા જોયું કે રેસ્ટોરન્ટ બિઝનેસમાં પણ બહુ ટફ ફાઇટ છે ઓવરઓલ હોસ્પિટાલિટી ઇન્ડસ્ટ્રીમાં. એટલે આ બધું ચર્ચા કરીને અમને એમ થયું કે નહીં, ઇટ ઇઝ ટાઈમ ટુ ગો બેક ટુ ધ રૂટ્સ, દેટ ઇઝ કચ્છ.
હવે લઈએ કે આ ડ્રેગન ફ્રૂટનું અમને ખ્યાલ ક્યાંથી આવ્યો. તો આમાં તો પહેલાં અમે સ્ટડી કરી કે કચ્છમાં શું શું ચીજો, જ્યારે અમે સ્ટાર્ટ કર્યું 2014માં, તો ત્યાં શું શું વાવેતર થાય છે હોર્ટિકલ્ચર ક્રોપ્સમાં. તો એક તો કેસર મેંગો. કચ્છની કેસર મેંગો હિન્દુસ્તાનની નંબર 1 મેંગો. મારા ખ્યાલથી અલ્ફાન્સો કરતાં પણ આપણા અમુક ફાર્મની મેંગો બહુ જ મીઠાશ ને સુગંધિત હોય છે. અને આપણી કચ્છની મેંગોઝ જે છે એ હવે નંબર 1 પોઝિશન પર છે, અને પછી હવે જુનાગઢ કે વલસાડની કેરીઓ વખણાય છે. પણ કેસર મેંગોમાં અમે એક ચીજ જોઈ કે એક તો આનું પ્રોડક્શન 3-4 વર્ષ પછી આવે છે. બીજી ચીજ કે આપણા જૈન સમાજમાં આદરા એકવાર બેસી જાય તો આંબા કોઈ ખાતું નથી, અને આપણા જે કચ્છના આંબાઓ જે છે એ એકદમ એન્ડમાં આવે છે જ્યારે આદરા બેસવાની તૈયારી છે. એટલે પણ આપણા મેંગોઝનું ડિમાન્ડ ઓછી દિવસે દિવસે થતી જાય છે. અને સૌથી અગત્યની વાત હર ખેડૂત જે ફેસ કરે છે ઇઝ એ ઓલવેઝ નેચરની અગેન્સ્ટમાં હોય છે. તો આ ચીજ આપણને અહીંયા કેસર મેંગોમાં પણ લાગુ પડે છે કે જ્યારે આની ફૂલ કે મોર સેટ થવાની વારી આવે છે ત્યારે વરસાદ કે વાતાવરણ એવું થઈ જાય છે કે મોર પડી જાય છે અને મેંગોનું પ્રોડક્શન ઘટી જાય છે, અને સામે રેટ્સ એવા મળતા નથી. એટલે જે જૂના ખેડૂતો જે છે જેને કેસર મેંગો નાખ્યા છે એ પૈસા કમાવે છે, પણ નવા ખેડૂતો આમાં વધારે કંઈ કરી નથી શકતા. પછી આપણે વાત કરીએ દેશી કે બારી ખજૂરની, ખારેક. તો એની અંદર એક તો આની લાગવક મોટી છે, આનું પણ પ્રોડક્શન 3-4 વર્ષે આવે છે. બીજું, આનું ડિમાન્ડ કે આની ઓળખ વધારે પડતી કચ્છી ભાઈ બહેનોમાં જ છે, અને કોઈ પણ એક કચ્છી ભાઈ બહેન આનું ખાઈને કેટલું 1.5 કિલો ખાય છે અમારું અનુમાન છે. અને સામે આનું વાવેતર કચ્છમાં એટલું બધું છે કે સામે એની ડિમાન્ડ નથી. એટલે ઘણા તો ખેડૂતો એ કહે છે કે ભાઈ તમે અહીંયા આવીને લઈ જાઓ. એટલે અમારા ક્લાયન્ટ્સને પણ એ જ સલાહ હોય છે કે તમે ખારેક નાખવા કરતાં પહેલાં ખારેકની ટ્રેડિંગ કરો, તમે એમાં સક્સેસ જાઓ, પછી ખારેકનું તમે પ્લાન્ટ નાખવું હોય તો તમે નાખો. બીજી આની અંદર માવજત પણ છે, જે રીતે એને નરાવવું પડે છે અને એની માવજત જે કરવી પડે છે. ભલે એટલી મોટી નથી, પણ આની માટે સ્કિલ લેબર્સ તો જોઈએ જ છે, અને જેવું પ્લાન્ટ તમારું વધે છે તો તમને એની મિકેનાઇઝેશન પણ જોશે. અને ત્રીજી વાત કરીએ તો દાડમ. દાડમનું કચ્છમાં વાવેતર પુષ્કળ થયેલું છે પાછલા મારા ખ્યાલથી 2-3 વર્ષમાં. કારણ કે દાડમનું શરૂઆતનો ખર્ચો બહુ જ ઓછું છે, પણ એમાં જે દવા આપણે ઇન્સેક્ટિસાઇડ કહીએ, પેસ્ટિસાઇડ કહીએ, ખાતર કહીએ, એ બહુ જ લાગે છે. જેમાં ઘણા ખેડૂતો જે કોસ્ટ ઓફ પ્રોડક્શન આપણે જે કહીએ એ પણ રિકવર નથી કરી શકતા. એટલે ઘણા ખેડૂતોને આમાં નુકસાન છે. અને આપણી કચ્છની દાડમ એટલી પણ ખાસ નથી, ભલે મીઠાશ છે, પણ અમુક સિઝનમાં એનું દાણું પણ વ્હાઈટ હોય છે. આપણી કચ્છની દાડમની ડિમાન્ડ હાઈ ક્યારે હોય છે? જ્યારે મહારાષ્ટ્ર કાં તો સાઉથમાં જ્યારે દાડમનો પાક ફેલ જાય છે, અને આપણી મોટી માર્કેટ ખાલી દુબઈ હાલ ઘડીએ છે, તો દુબઈમાં ડિમાન્ડ હોય છે, ને આ બે પ્રદેશના અગર પાક ફેલ જાય છે તો સમજો કે 4-5 વર્ષે આપણા દાડમનું નંબર કચ્છનું લાગે છે. હવે વાત કરીએ ડ્રેગન ફ્રૂટની. તો કેટલા જણે ડ્રેગન ફ્રૂટ ખાધું છે? મારા ખ્યાલથી બહુ ઓછા જણે. અને સ્ટાર્ટિંગમાં અમે જ્યારે આ ખેતી આની ચાલુ કરેલી ડ્રેગન ફ્રૂટની, તો પહેલાં તો માણસોને ખબર નથી કે ભાઈ ડ્રેગન ફ્રૂટ શું છે. પછી અમે કહીએ કે ભાઈ પેલું સફેદ ફ્રૂટ તમે ખાધું હશે જેમાં કાળા દાણા છે. એટલે એમને રિયલાઇઝ થાય કે હા, અમે થાઈલેન્ડ ગયેલા ત્યારે ખાધેલું કોઈ રેસ્ટોરન્ટમાં, કાં તો હવે જે VIP વેડિંગ્સ હોય છે એમાં ફ્રૂટ કાઉન્ટરમાં અમે આ ખાધું છે ફ્રૂટ. પણ જેટલા પણ જણે કીધું કે આ તો કેટલું મોરું ફ્રૂટ છે, આમાં કોઈ ટેસ્ટ નથી, તો આનું શું ડિમાન્ડ રહેશે? તો જે આપણી પાસે જે વેરાયટી છે વ્હાઇટ ફ્રૂટ, જે થાઈલેન્ડના જે તમે ફ્રૂટ ખાધા છે એ કમ્પેરિઝનમાં અમારું ફ્રૂટ બહુ જ ટેસ્ટી છે. કારણ કે આની અંદર મીઠાશ તો છે અને સ્લાઇટ ખટાશ પણ છે. એટલે બહુ જ ટેસ્ટી ફ્રૂટ છે આ. અને બીજું, અમે ઇન્ડિયાનું સૌથી મોટું વાવેતર જે કર્યું છે એ છે અંદરથી લાલ ફ્રૂટનું, જે આજની તારીખમાં ઘણા જણને આ ફ્રૂટ છે એ પણ નથી ખબર. એટલે જે પેલા માણસો કહેતા હતા કે ભાઈ ડ્રેગન ફ્રૂટ ના ખવાય વ્હાઇટ ફ્રૂટ ખાઈને, હવે આ અમારું લાલ ફ્રૂટ ખાઈને કહે છે કે ભાઈ બીજું કોઈ ફ્રૂટ ના ખવાય, પણ ખાલી લાલ ડ્રેગન ફ્રૂટ જ ખવાય. બીજી વાત કરું કે આ તો બધી
આપણા પ્રદેશમાં શું થાય છે એની તો અમે રિસર્ચ કરી. બીજું શું ઇન્ડિયા ખાસ કરીને કચ્છમાં શું નવું કરી શકાય એની ઉપર અમે 3 ભાઈઓએ મહેનત કરી, રિસર્ચ કરી અને ત્યારે ડ્રેગન ફ્રૂટ આવ્યું. એ દરમિયાન મારી ડોટરને માઇશા, જે અહીંયા જે આનો ફોટો છે યલો ટી શર્ટમાં, એને પોતાને મલેરિયા થયેલું ને અમે ડ્રેગન ફ્રૂટ એને ખવડાવેલું અને એની રિકવરી ઘણી ફાસ્ટ થયેલી. એટલે અમારું ઘર જ આ ચીજ માટે ફીડબેક થઈ ગયું કે અમને આ ડ્રેગન ફ્રૂટ કરવું જોઈએ. એટલે પછી શરૂઆત થઈ અમારી આ જર્ની ડ્રેગન ફ્રૂટ તરફ. અને અમે અમારા રોપા કોઈના થ્રુ શ્રીલંકાથી ઇમ્પોર્ટ કરાવ્યા. હવે આની અંદર ડ્રેગન ફ્રૂટમાં એક મોટું કેપિટલ ઇન્વેસ્ટમેન્ટ લાગે છે, પણ હવે જતે દિવસે જે રીતે અમે જોયું કે આનું ડિમાન્ડ હવે વધતી જાય છે ને અમારું જે ફર્સ્ટ ફાર્મ જે હતું ડ્રેગન ફ્રૂટનું એ અમે 15 એકરમાંથી ચાલુ કર્યું. અને બીજી અગત્યની વાત તમને એ કહી દઉં કે જે આપણે ડ્રેગન ફ્રૂટ માટે આને હેલ્થ બેનિફિટ્સ આટલા બધા છે કે આ સ્ક્રીન પર જો કે તમામ રોગોને આ દૂર કરી શકે છે. આનામાં વિટામિન્સ ભરપૂર છે અને આને સુપર ફૂડ કહેવાય છે. જે એપલ આપણે જે કહેતા હતા એપલ અ ડે કીપ્સ અ ડોક્ટર અવે, એપલ જનરલી ફ્રેશ નથી હોતું. એ ફાર્મમાંથી આવીને ફેક્ટરીમાં આપણે વેરહાઉસીસમાં જાય છે, પછી બહાર નીકળે છે નેક્સ્ટ સિઝનમાં. પણ ડ્રેગન ફ્રૂટ સિઝનલ 5 મહિનાની સિઝન હોય છે. દરેક માણસને એક ફ્રૂટ ડેલી ખાવું જોઈએ. એને સ્ફૂર્તિ, આપણે ઇમ્યુનિટી એની વધશે ને સ્ફૂર્તિ પણ વધશે. હવે અમને ચેલેન્જીસ ઘણા ફેસ થયેલા જ્યારે અમે ડ્રેગન ફ્રૂટ સ્ટાર્ટ કર્યું. એક તો આનો ખર્ચો બહુ મોટો હતો, પણ અમે 3 ભાઈઓએ પોતાની જે ઇન્કમ અમે જે જનરેટ કરેલી અમારા જોબ કે બિઝનેસથી અમે આમાં નાખ્યું. પછી આને થાંભલાની જરૂરત હોય છે, ઇન્ફ્રાસ્ટ્રક્ચર જે અમે કહીએ છીએ. તો અમે ગોંડલથી થાંભલા મંગાવ્યા, એમાં અમને પ્રોબ્લેમ્સ આવ્યા. પછી રાતોરાત અમે સાઇટ પર બેસીને આ થાંભલા બનાવ્યા અને આખું અમારું પ્રોજેક્ટ ઊભું કર્યું. પછી આની અંદર કેટલા અમારા ગામવાળા કે આજુબાજુવાળા એ સમજતા હતા કે અમે ગાંડા છીએ, આ થાંભલા નાખીને અમે શું કરશું, શું ઉગાવશું, અહીંયા આંબા થાય, ખારેક થાય. એટલે ઘણું અમને નેગેટિવ રિસ્પોન્સ મળતું હતું. આ ચીજમાં એનએચબીની સબસિડી પણ નથી, પણ અમે એનએચબીમાં લેટર્સ લખીને બધું કરીને સબસિડી લઈ આવ્યા. એ સબસિડી માટે બેંક લોન જરૂરી હતી. ઘણી બેંક્સ, કારણ કે આ ચીજ એ લોકોએ પોતે કોઈ દિવસ જોઈ નથી, ના કોઈએ કરેલું હતું, પહેલું પ્રયાસ હતું, એટલે કોઈ લોન નહીં આપતું હતું. પણ દેના બેંકમાં અમારું જે એ લોકોએ પ્રપોઝલ જોયું, અમારું બેકગ્રાઉન્ડ જોયું ને એ લોકોએ રાજી ખુશી કીધું અમે તમારા સપોર્ટમાં છે. એટલે અમને આની ઉપર બેંક લોન પણ મળી ગઈ. બીજી અમને પ્રોબ્લેમ આવી કન્સલ્ટન્ટની. અમે ખેતીના બેકગ્રાઉન્ડના નથી, પણ અમે જે સોઇલ સાયન્ટિસ્ટ એક મૂકેલો એને ડ્રેગન ફ્રૂટની વધારે નોલેજ નહોતું. એટલે એ કન્સલ્ટન્સી ફીસ તો બહુ ચાર્જ કરતો હતો, પણ અમારા 1.5 થી 2 વર્ષ એને બગાડી નાખ્યા. કારણ કે ઘણા દવા દારૂ એ લખાવતો હતો જે અમને મહારાષ્ટ્રથી મંગાવવી પડતી હતી, કહીને કે ભાઈ ગુજરાતમાં ક્વોલિટી સારી ના હોય ને એવી રીતે. એટલે એને અમને રીતસરનું કહીએ તો ઉલ્લુ બનાવ્યું. કચ્છમાં આપણે જોઈએ તો મોબાઈલ નેટવર્ક ત્યારે એટલા સારા નહોતા. હું 2014ની વાત કરું છું. અને સેલ્સમાં પણ આપણે જે ડેલી પેપરમાં વાંચીએ છીએ કે ઘણા ખેડૂતોને નુકસાની થાય છે, કારણ કે જે રિટેલમાં જે ભાવ છે એ ખેડૂતને નથી મળતા, વચલો ગાળો આખો એપીએમસી ખાઈ જાય છે. અમારી સાથે એવું જ થયું. એટલે અમે આ અપ્રોચ કાઢ્યું ફાર્મ ટુ ફોક. હવે જે રીતે કે અમને જે પ્રોબ્લેમ્સ થયા છે તો એમાંથી અમને શીખ શું મળી. જે રીતે કે મારું આ સ્ટેટમેન્ટ છે કે કોઈ પણ જર્ની યાદગાર ક્યારે રહેશે જ્યારે એમાં કોઈ દુઃખ હશે. અને અમે અમારા ફેમિલી અને વેલ વિશર્સને ખૂબ વી આર થેન્કફુલ ટુ ધેમ કે એ લોકો અમારા સપોર્ટમાં હર વખત અમારા સાથે રહ્યા છે. હવે જે શીખ કહું છું અમને આમાંથી શું મળી, તો પહેલી શીખ તો એ હતી કે અમારું જે પ્રોડક્ટ હતું એ બહુ જ સારું છે. ઇન્ડિયાનું આપણું આટલું મોટું પોપ્યુલેશન છે, પબ્લિકને એમ કે ડ્રેગન ફ્રૂટ ખાલી મોટા માણસો જ ખાઈ શકે એવું નથી, નાના માણસો માટે પણ આ અવેલેબલ અમે કરી આપીએ છીએ. એટલે ખાલી અમારે પ્રોડક્ટ પર નહીં પણ અમને અમારા પર પણ વિશ્વાસ હતું કે 2 વર્ષ અમારા બહુ ખરાબ ગુજર્યા. હવે એ ચીજ અમે કન્સલ્ટન્સીમાં કોઈ પણ અમારી પાસે ક્લાયન્ટ આવે છે એને આખું પ્રોજેક્ટ અમે 9 મહિનામાં એની જમીન કેવી પણ હોય અમે એને સક્સેસ કરી બતાડીએ છીએ. બીજું જે અમારું આટલું મોટું ખર્ચો જે સ્ટાર્ટિંગમાં થયેલું એ સીધું અમે એને ખર્ચાને અડધું કરી નાખી છે. નવી ટેકનોલોજી પણ લાવ્યા છે ડ્રેગન ફ્રૂટની વાવેતરમાં. બીજી અગત્યની વાત છે કે ખેતી જે છે એમાં પેશન્સ બહુ જ જરૂરી છે. એ તમારા ફેક્ટરી કે બીજા કોઈ વ્યવસાય જેવું નથી કે ખાલી
જે પણ ઇનપુટ નાખશો એવું આઉટપુટ આવશે ને ખાલી ગવર્મેન્ટ સાથે તમને લડવાનું છે કે ક્લાયન્ટ સાથે. આની અંદર સૌથી મોટી અગત્યની વાત એ છે કે તમે નેચરના ઓલવેઝ અગેન્સ્ટમાં છો. જે અબડાસા તાલુકા અમારો છે એ ત્યાં વધારે પડતું દુકાળ જ હોય છે, પણ આ વર્ષે અધિક વરસાદ થઈ ગયો, એના પણ અમને નુકસાનો થયા છે, કારણ કે અમારા ફાર્મ પર જવાના રસ્તા પણ બંધ થઈ ગયેલા. રીઇવેલ્યુએટ ધ સિચ્યુએશન એટલે અમે જે પ્રોબ્લેમ્સ જે ફેસ કરેલા, અમે ત્રણેય ભાઈઓ મળીને પાછા ડ્રોઈંગ ટેબલ પર આવ્યા કે ભાઈ આપણે અહીંયા ક્યાં ક્યાં રોંગ જઈ રહ્યા છે, કારણ કે આપણું પ્રોડક્ટ બરાબર છે પણ કાંઈક તો ક્યાંક રોંગ જાય છે. એટલે અમે પછી વિચાર્યું કે નહીં, જે કન્સલ્ટન્ટ હતો એને કાઢીએ, ટોટલ ઓર્ગેનિક પર જઈએ અને પોતાની રીતથી જે આપણે આપણા કોન્ટેક્ટ છે વર્લ્ડમાં ને જ્યાં જ્યાં આપણે ફાર્મિંગ શીખી આવ્યા છીએ ત્યાં એમનું હેલ્પ લઈને આપણે આગળ વધીએ. બીજી ચીજ એ જોઈ છે ઇકોનોમીઝ ઓફ સ્કેલ. એટલે તમારું પ્રોડક્શન જેટલું મોટું હશે તમે લડી શકશો, કારણ કે આજની તારીખમાં ખાલી તમારું કેપિટલ ઇન્વેસ્ટમેન્ટ અગત્યનું નથી, પણ તમારી લોજિસ્ટિક્સ કોસ્ટ પણ બહુ અગત્યની ચીજ છે. હવે એક બહુ બીજું અગત્યનું સવાલ એ આવે છે કે ઇન્ટિગ્રેશન કે એક્સપાન્શન, કે તમારું એક ટાઈમ એવું આવશે કે અગર તમે એક્સપાન્ડ કે ઇન્ટિગ્રેટ ફોરવર્ડ કે બેકવર્ડ નહીં કરો તો તમે ખોવાઈ જશો. તો અમે શું કર્યું છે, બેકવર્ડ ઇન્ટિગ્રેશનમાં અમે ગૌશાળા છે ત્યાં બાયોગેસ પ્લાન્ટ નાખ્યું છે, ત્યાંની સ્લરી અમે ઉપાડી લઈએ છીએ જે અમારા જ ખેતરમાં કામ આવે છે. અને ફોરવર્ડ ઇન્ટિગ્રેશનમાં અમારા ડ્રેગન ફ્રૂટ્સના અમે ઘણા પ્રોડક્ટ્સ બનાવ્યા છે, પણ આજની તારીખમાં ખાવા માટે પ્રોડક્ટ્સ નથી કે અમે આ વેલ્યુ એડેડ પ્રોડક્ટ્સ માર્કેટમાં લાવીએ. બીજું અમે એ જોયું છે કે ખેતીમાં જે આપણા ખેડૂત ભાઈઓ છે એમની ટેકનિક્સ છે, એમને નોલેજ છે, પણ જે ટેકનિક્સ છે ક્વિક મની માટે કહીએ ને કે રાતોરાત કરોડપતિ થવા માટે એ લોકો ફર્ટિલાઇઝર્સ ને પેસ્ટિસાઇડ એટલું વાપરે છે કે પોતાની જમીન નષ્ટ કરે છે. અને એની બદલે અમે ગૌમૂત્ર ખાતર ગૌ આધારિત ખેતી જે કરીએ છીએ એનાથી રિઝલ્ટ અમને બહુ જ સારા મળ્યા છે. અને અમારા પ્રોડક્ટ હવે એટલું વખણાય છે કે અમારા હર ફ્રૂટ એની ઉપર અમારું સ્ટીકર લાગે છે, અમે બ્રાન્ડિંગ કરીને અમારું FMCG પ્રોડક્ટ તરીકે અમારું વેચીએ છીએ. એટલે હવે માણસ એ નથી કહેતા કે અમને ડ્રેગન ફ્રૂટ જોઈએ છે, એ કે છે પેલું સ્ટીકર વાળું જે માઇસા સ્ટીકર વાળું ફ્રૂટ છે અમને એ જોઈએ છે. જે રીતે કે તમે માર્કેટમાં જાઓ કે તમને પાણી, તમે બિસ્લરી કહેશો, ભલે કોઈ પણ પાણી લેશો, કાં તો તમને મેસવાક પણ જોશે તો તમને કહેશો કે મેસવાક કોલગેટ દેના, એટલે કોલગેટ એક બ્રાન્ડ થઈ ગયું છે, ટૂથપેસ્ટ બ્રાન્ડ નથી. મિકેનાઇઝેશન, હવે આજની તારીખમાં અમે ખેતી રિલેટેડ એટલી બધી મિકેનાઇઝેશન ને બહુ સિમ્પલ સાધનો અમે લઈ આવ્યા છીએ કે જેનાથી લેબર ફ્રી અમે થઈ ગયા છે, કે અમને પછી ટેન્શન નહીં કે આજે લેબર આવશે નહીં આવશે, ક્યારેક એમનું પગાર ઉપર થઈ જાય, એટલે અમને એ કોઈ ટેન્શન નથી. ટાર્ગેટ માર્કેટ કોઈ પણ બિઝનેસ માટે આ એકદમ અગત્યની ચીજ છે. હવે જ્યારે માર્કેટમાં અમારું ફ્રૂટ જાય છે તો અમને કોલ આવે છે, અરે ભાઈ આ તમારું મલેરિયા માટે ફ્રૂટ છે, ડેન્ગ્યુ માટે ફ્રૂટ છે, તો અમે એમને એ જ કહીએ આ મેડિસિનલ ફ્રૂટ નથી, આ એક હેલ્થ ફ્રૂટ છે. બે ચીજમાં બહુ જ ફરક છે. તમે મેડિસિન ક્યારે ખાઓ જ્યારે તમે બીમાર પડો, અને હેલ્થ કે તમે હેલ્ધી ચીજો ક્યારે ખાઓ કે તમે બીમાર ના પડો. એટલે આ બે ચીજમાં બહુ જ મોટું અગત્યની ડિફરન્સ છે. પછી અમે એમ સમજીએ છીએ કે કોઈ પણ ચીજ કરો, એવરી ડે ઇઝ અ લર્નિંગ પ્રોસેસ. એટલે આ ચીજ શીખવા માટે અમે એવરી યર એક ફોરેનની ટ્રીપ મારીએ જ્યાં અમે ખેતીનું નવું ચીજો ગોતી શકીએ. માર્કેટિંગ, જે રીતે અમે કીધું કે માર્કેટિંગ અમે ખાલી આપણે સપ્લાય સાઈડ એટલે ફ્રૂટ સાઈડ પર ખાલી માર્કેટિંગ નથી કરી જ્યાં અવેરનેસ અમે ક્રિએટ કરીએ છીએ, પણ ખેતી એટલે માણસો, ખેડૂત સુધી પણ અમે આ માર્કેટિંગ કરી છે કે ભાઈ આ બહુ જ સારી ચીજ છે, નફા લાયક છે, એટલે તમે આ ખેતી કરો. આ તમે જોશો કે આ ફ્લોરિડા અમે જે વિઝિટ કર્યા એના ફોટોસ છે, વિયેટનામની આ ટ્રીપ છે, એવી રીતે અમે મલેશિયા છે, ફિલિપિન્સ છે, ઇઝરાયલ છે, અમે અન્ય દેશોમાં એવરી યર એક ટ્રીપ મારીએ, ખાલી ડ્રેગન ફ્રૂટ નહીં પણ બીજું પણ શું ચીજો અમે લઈ આવી શકીએ. હવે જે આખું જે અમારું આ જર્ની હતી, જે પ્રોબ્લેમ્સ ફેસ થયા, એમાંથી અમને નવા ઓપોર્ચ્યુનિટી શું મળ્યા, તો એક તો એ મોટી વાત એ છે કે જે એક અમારું જે ટ્રાયલ પ્રોજેક્ટ હતું કે નાનું, એમાંથી અમે ફાયદો કરી શકતા હતા, પણ અમને જે પ્રોબ્લેમ્સ આવી એમાંથી અમને એક શીખ મળી અને એને અમે હવે ફૂલ ટાઈમ બિઝનેસ કરી નાખ્યું છે ડ્રેગન ફ્રૂટનું. અને એ દરમિયાન હવે અમે પૂરા હિન્દુસ્તાનમાં ડ્રેગન ફ્રૂટની કન્સલ્ટન્સી આપીએ છીએ, જ્યાં અમે ખેડૂત ભાઈઓને ખાલી ભૂગાવી નથી આપતા, પણ એમને બેંક લોન, એમનું ફાર્મ લેઆઉટ શું કરવું જોઈએ, કેવી રીતે એમનું ફાર્મ મેનેજમેન્ટ કરવું જોઈએ ને સેલ સુધીની અમે એમની માવજત કરી આપીએ છીએ, એને હેલ્પ કરી આપીએ છીએ. જે અમારું 15 એકરનું ફાર્મ હતું હવે આજની તારીખમાં 65 એકર્સ થઈ ગયું છે અમારું પર્સનલ ફાર્મ,
જે 50 એકર અમે નવી ટેકનોલોજી પર કર્યું છે, 25 એકર હાલ ઘડીએ અમારું હાલાપરમાં કામ ચાલુ છે, 2 એકરનું ફાર્મ અમારું ઓલરેડી સાંગલીમાં છે, અને બીજા 200 એકર અમે અક્રોસ ઇન્ડિયા હરિયાણા, રાજસ્થાન, સિલીગુડી બધી બાજુ અમારા કામ ચાલુ છે. જે રીતે કીધું, અમારા ફ્રૂટ્સ આ બ્રાન્ડમાં વેચાય છે માઇશા કરીને, અને અમે સર્ટિફાઈડ ઓર્ગેનિક છે ફ્રેન્ચ કંપની બ્યુરો વેરિટાસના. અને હવે અમારું બ્રાન્ડ ને અમારું પ્રોડક્ટ એટલું વખણાઈ ગયું છે કે હવે જે કસ્ટમર બેઝ છે અમારું, એ અમને કહે છે કે ભાઈ આવી સારી ચીજો અમને આપો. તો આ વર્ષથી અમે ઓરેન્જીસ, સ્ટ્રોબેરી, ગ્રેપ્સ આ બધું જ અમે ડાયરેક્ટ ખેડૂત ભાઈઓ પાસેથી લઈને અમે આપીએ છીએ. અને આ વર્ષે હજી હવે આ લોકડાઉન થકી બીજા ખેડૂત સાથે અમે ટચ નથી થયું, પણ ઘણા બધા ફ્રૂટ્સ અમે લઈ આવશું. વેલ્યુ એડિશન, જે રીતે અમને પ્રોબ્લેમ્સ આવ્યા ફ્રૂટ, જે રીતે વરસાદમાં જે કીધા, તો એમાંથી જ અમે ઘણા બધા પ્રોડક્ટ્સ માર્કેટમાં, એટલે અમારા રિસર્ચ ઓલરેડી થઈ ચૂક્યા છે, જે અમે નિયર ફ્યુચરમાં માર્કેટમાં લાવશું. હવે આ એક બહુ મોટી ચીજ અમે કરી છે, ફેસ્ટિવ ગિફ્ટિંગ. અમારા ક્લાયન્ટ્સ દિવાળી, રક્ષાબંધન, એમાં જે અમારા બોક્સ પેકેજિંગ તમે જોવો છો એટલા જ સુંદર છે કે ગિફ્ટિંગમાં આ બણું જ કામ આવે છે. એટલે બધા એમ વિચારે છે કે ભાઈ હંમેશા આપણે મીઠાઈ આપીએ છીએ, ચોકલેટ આપીએ છીએ, એની કરતા આ મીઠી ચીજ આપીએ છીએ અને એક હેલ્ધી ચીજ આપીએ છીએ. અને હવે આજની તારીખમાં એવું થઈ ગયું છે કે અમારું જે ફાર્મ છે એક પિકનિક થઈ ગયું છે. ખાલી કચ્છના નહીં પણ ઇન્ડિયા નહીં ને વિશ્વના લોકો પણ અમારા ફાર્મ પર ઘણા આવે છે, અને એમને ખૂબ જ ત્યાં મજા લે છે એ લોકો અમારા ફાર્મની. હવે જોઈએ કે અમને આમાંથી શું શું મેળવ્યું છે. તો જે રીતે કીધું કે પહેલા જે માણસો હતા, જે અમને એકદમ રાઇટ ઓફ કરી નાખેલું કે ભાઈ આ લોકો શું કરે, હવે એ લોકો જ અમારી પાસેથી એમનું ડ્રેગન ફ્રૂટ ફાર્મનું સેટઅપ કરે છે. ઘણા ઇન્ડસ્ટ્રીયલિસ્ટ, વીઆઈપીઝ નોટ ઓનલી કચ્છમાં બટ અક્રોસ ઇન્ડિયા, જે રીતે રાજસ્થાનમાં એમએલએ આપણા બીના કકના હસબન્ડ, જે સલમાન ખાનની મૂવીઝમાં આવે છે, બીના કક, એમના હસબન્ડ સરપંચ છે રાણી ગામના, એમને એમનું ડ્રેગન ફ્રૂટ ફાર્મ સેટ કર્યું છે. પછી આપણા એક્સેલ ગ્રુપનું જે શ્રોફ પરિવાર છે, એમનું અમે ડ્રેગન ફ્રૂટ ફાર્મ કર્યું છે. એવી રીતે ઘણા જણનું અમે ડ્રેગન ફ્રૂટ ફાર્મ સેટ કર્યું છે. પછી અમારા આર્ટિકલ્સ ઘણા મેગેઝિન, ન્યૂઝપેપર્સમાં ને આવ્યા છે. મારા ઘણા ઇન્ટરવ્યુઝ આવ્યા છે ન્યૂઝ, ઓલ ઇન્ડિયા રેડિયોમાં ને. અને મને ઓપોર્ચ્યુનિટી મળી છે રવિ કૃષિ મેલામાં સ્પીચ આપવા માટે, ડ્રેગન ફ્રૂટ એક નવી ખેતી માટે. દૈનિક ભાસ્કરે એમના લેજન્ડ્સ ઓફ કચ્છ, જે આ જ પ્લેટફોર્મની જેમ એમનું એક યરલી મેગેઝિન આવે છે, એની અંદર 15-20 કચ્છી જેને લાઈફમાં કંઈક કર્યું છે સારું કચ્છ માટે, એમના સ્ટોરીઝ ફીચર થાય છે. એમાં અમારું નામ આવ્યું છે. પછી આ એક બહુ જ મોટી અગત્યની વાત છે કે અમને સરદાર પટેલ એવોર્ડ, એક આપણી કચ્છની સૂકી અને સલાઈન એટલે મીઠાવાળી જમીનમાં અમે આ બહુ સારું પ્રયાસ કર્યું છે. એના માટે ડેપ્યુટી સીએમ ગુજરાતથી અમને નીતિન પટેલના હાથથી અમને એવોર્ડ મળ્યું છે. જુનાગઢ એગ્રીકલ્ચર યુનિવર્સિટી, જેમની માટે ડ્રેગન ફ્રૂટ પણ નવું હતું, એમને અમારી સાથે ટાઈપ કરીને યુનિવર્સિટીમાં અમારું એક ટ્રાયલ પ્રોજેક્ટ ચાલે છે. કેક્ટસ ગાર્ડન, જે આપણે સ્ટેચ્યુ ઓફ યુનિટી, જે આપણા નરેન્દ્ર મોદી, આપણા વડાપ્રધાનનું એક વિઝન હતું, ત્યાં એમને કેક્ટસ ગાર્ડન સેટ કર્યું છે. ત્યાં પણ અમારું ડ્રેગન ફ્રૂટનું પ્રોજેક્ટ છે. ત્યાં એમને 500 ટાઈપના કેક્ટસ રાખ્યા છે. અને ઘણા, જે રીતે મેં કીધું કે ખેડૂત ભાઈઓ અમારા ફાર્મ્સ પર આવે છે. હવે આજની મોટી અગત્યની વાત એ છે કે જેને પણ ડ્રેગન ફ્રૂટ કરવું છે કે કર્યા છે, એમાંથી 90% અમારા ટચમાં છે, કાં તો યુટ્યુબ વિડીયો અમારા જોયા છે, મારા ઇન્ટરવ્યુઝ જોયા છે, મારી સાથે રૂબરૂ વાત કરી છે, મારા ફાર્મ પર વિઝિટ કર્યા છે, અને અમારા હેલ્પથી ડ્રેગન ફ્રૂટ ફાર્મ સેટ કર્યું છે. તો આ તમે જોઈ શકો છો ડ્રેગન ફ્રૂટ, જે આ જુનાગઢ યુનિવર્સિટીનું છે. પછી આ કચ્છ લેજન્ડ્સ અને આ ન્યૂઝપેપર કટિંગ્સ જે છે. પછી આ આપણા ચીફ મિનિસ્ટર રૂપાણી સાહેબ, જે 1 વર્ષની વર્ષગાંઠ હતી. આ ડ્રેગન ફ્રૂટની ખાસિયત એ છે કે 1 મહિનામાં અમે આટલા મોટા છોડ એમને આપેલા કે 1 મહિનામાં આ પ્રોડક્શન આવી ગયેલું, સ્ટેચ્યુ ઓફ યુનિટી. આ વર્ક સાઇટ પર જો મારું ફોટો છે. પછી આ મારા પપ્પા અને મારો પાર્ટનર કલ્પેશ એવોર્ડ જે લે છે આપણા નીતિન પટેલના હાથથી, આપણા ડેપ્યુટી સીએમ. પછી આ કેવડિયાના આદિવાસી ફાર્મર્સ થ્રુ આપણને જે ફાર્મ વિઝિટ્સને થઈ છે એ છે. અને ઘણા ફાર્મ ગ્રુપ્સ અમારા ત્યાં આવે છે. આ જોઈ લો, ઇન્ટરનેશનલ પણ વિઝિટર્સ આપણા ફાર્મ પર આવે છે. આ સાંગલીમાં જે અમારું પ્રોજેક્ટ અમે કર્યું છે, તો એની સક્સેસ જે અમારી થયેલી, ફ્રૂટ્સ ને અમારા જે આવેલા,
તો ત્યાં લોકલ ફાર્મર ગ્રુપ સાથે અમે મળ્યા કે ભાઈ દ્રાક્ષ જેમાં તમે પૈસા નથી કમાવી શકતા એમાંથી નીકળીને તમે ડ્રેગન ફ્રૂટ તરફ જાઓ. તો આ અમારું સાંગલીનું જે 2 એકરનું ફાર્મ છે એના ફોટોઝ, એનું પ્રોડક્શન, અને જો તમે 900 ગ્રામનું અમે ફ્રૂટ ત્યાંથી કાઢીએ છીએ. પછી આજે ઓલ ઇન્ડિયા રેડિયો કૃષિ મહોત્સવમાં જે ઇન્ટરવ્યૂઝ હતા અને આ વિડીયો ટીવી ઇન્ટરવ્યૂઝના, અને ઘણા એસ્ટીમ્ડ વિઝિટર્સ જે આપણા ફાર્મ પરને આવ્યા છે, આપણા MP વિનોદ ચાવડા, પછી આપણા એક્સ MLAs આપણે પુરુષોત્તમ રૂપાલા, આપણા એગ્રી મિનિસ્ટર, આપણા એક્સ DDO સાહેબ, આ બધા, પછી મંગલ ભાનુશાલી, આ બધા જ આપણા ફાર્મ પર આવી ચૂક્યા છે. હવે સક્સેસ માણસની ખાલી પૈસા કમાવા નથી હોતી, પણ ઇટ ઇઝ ઓલવેઝ કે તમને સોસાયટીને પાછું આપવું જોઈએ. તો જેવી રીતે કીધું કે અમારી ત્યાં રતા તળાવ કરીને ગૌશાળા છે, જ્યાંથી અમે ગોબર ગૌમૂત્રને રેગ્યુલર બેઝ પર લેતા હોઈએ છીએ. તો ત્યાં અમે એમને એક પાઇપલાઇન નાખી દીધી છે કે આપણા જે ગાયો છે એમને પાણી મળી શકે, ત્યાં એક કૂવો બનાવી આપ્યો છે, બાયોગેસ પ્લાન્ટ બનાવી આપ્યું છે કે જે પણ ગોબર છે અમે ઉપાડી લઈએ છીએ, જે ગેસ આવે છે ત્યાં એ લોકો વાપરી શકે છે. પછી અમારા ડ્રેગન ફ્રૂટમાં અંતરપાક ઘણી થઈ શકે છે, જેનાથી ખેડૂત ભાઈઓને પૈસા કમાવી શકે છે, પણ અમે એની બદલે અમે આ ખાદ ઉગાવીએ છીએ, ચારો ઉગાવીએ છીએ કે આપણા ગાયોને કામ આવે, જે અમે અમારા ગામમાં ખારુઆમાં આપી દઈએ છીએ, કાં તો રતા તળાવ ગૌશાળામાં આપી દઈએ છીએ. બીજી અગત્યની વાત એ છે, વી બિલીવ ઇન વિમેન એમ્પાવરમેન્ટ, એટલે અમે થઈ શકે ત્યાં સુધી વિમેન એમ્પ્લોઈઝને મૂકીએ છીએ. ખાલી અમારા ફાર્મ પર નહીં, પણ જે અમારી ડિસ્ટ્રીબ્યુશન ચેનલ છે બોમ્બેમાં કે ગુજરાતમાં, ત્યાં અમે જનરલી વિમેનને જ એમ્પ્લોય કરીએ છીએ, જે હોમ મેકર્સ છે, જે 2 પૈસા વધારે કમાવી શકે. અને બીજું, અમે રૂરલ એરિયાઝમાં ગ્રોસરી ડોનેશન્સ પણ એવરી મંથ કરીએ છીએ. આ તમે જોઈ શકો છો વિમેન એમ્પાવરમેન્ટ જે અમે કહીએ છીએ, જે અમે ચારો ઉગાવીએ છીએ, જે અમે ગાયોને ખવડાવી દઈએ છીએ. પછી આજે અમારું ગ્રોસરીને છે. હવે ડ્રેગન ફ્રૂટ એક બહુ જ બ્યુટીફુલ ફ્લાવર છે અને આ રાતના જ આવે છે. આની જે પ્રોસિજર જે છે, જે કલીથી ફ્લાવર 20 થી 28 દિવસમાં થાય છે અને બીજા 20 થી 28 દિવસમાં એનું ફ્રૂટ આવી જાય છે. આ સ્ટાર્ટિંગનું ફેઝ જે છે એ છે અમારું ડ્રેગન ફ્રૂટ ફાર્મના, જ્યારે અમે ખાલી જસ્ટ આ પિલર્સ નાખેલા. આ તમે જોઈ શકો છો, આ 2014ના ફોટોસ છે. અને મને હમણાં બીજા નવા ફોટોસ નાખી શકતો હતો, પણ મેં નાખ્યા નથી, બિકોઝ આઈ વુડ લાઈક એવરીવન જે આ વિડીયો જોવે છે કે યુ ડુ કમ વિઝિટ અસ અને જો કે અમે શું કર્યું છે. જે એરિયામાં જે રણ જેવું ચીજ હતી, ત્યાં અમે આખું લીલુંછમ કરી નાખ્યું છે. જ્યાં એક જનાવર કે કંઈ દેખાતું નથી, હવે ત્યાં પક્ષીઓની કિલકારીઓ હોય છે. એટલે બહુ જ એક બ્યુટીફુલ ચીજ કરી નાખી છે. અમે એટલું સુંદર કરી નાખ્યું છે કે ખાલી હવે એમ કહેવાય કે કચ્છ નહીં દેખા તો કુછ નહીં દેખા, પણ એ પણ કહેવાય કે અમારું ફાર્મ અગર તમે નથી જોયું તો પણ તમે કાંઈ નથી જોયું. અને અમારું વિઝન ડ્રેગન ફ્રૂટ પ્રત્યે એવું છે કે જેવી રીતે કેસર કેરી છે કે ખારેક છે એની માટે કચ્છ ફેમસ છે, કે ઓરેન્જીસ માટે નાગપુર ફેમસ છે, એવી રીતે જ ડ્રેગન ફ્રૂટને અમને ઇન્ડિયાના મેપમાં કચ્છને પ્રસિદ્ધ કરવું છે, એ અમારું વિઝન છે. હવે જે મેં તમને સ્ટાર્ટિંગમાં કીધું કે બેક ટુ રૂટ્સ, જે તમે આખું મારી જેમાં જર્ની કીધી છે, તો એમાંથી 3 અગત્યના પોઈન્ટ છે કે બેક ટુ રૂટ્સ ખાલી હું ફોરેનથી ઇન્ડિયા નહીં, પણ ઇન્ડિયાથી કચ્છમાં આવ્યો, એટલે હું મારા મૂળ સાથે જોડાયેલો છું. મેં મારી જોબ કે મારા વ્યવસાય, મારો ફેમિલી બિઝનેસ છોડીને ખેતીમાં આવ્યો છું, એટલે પાછું મૂળ સાથે જોડાયેલો છું. અને ત્રીજી ચીજ જે અમે ઉગાવીએ છીએ એ પાછું અમે ડોનેટ પણ કરીએ છીએ, એટલે પાછો જમીનથી જોડાયેલો છું. ધન્યવાદ. આ અમારી ટીમ. આઈ એમ ઓપન ફોર ક્વેશ્ચન્સ અને હું વન્સ અગેન થેન્ક યુ ટુ ધી ઓડિયન્સ મને સાંભળવા માટે, ને કલ્પેશભાઈને એમની ટીમને પણ ધન્યવાદ કે આ પ્લેટફોર્મ મને આપ્યું મારી સ્ટોરી કહેવા માટે. Thank you, Vishal bhai. Thanks a lot for sharing sharing your business development, starting from your education, not going to the higher corporates and working to the ground level again. So it's an amazing path, choosing the path. So
now let's welcome to Raja Haria, Raja and Raja, Raja and Raja. So please welcome Raja. જય જિનેન્દ્ર મિત્રો, હું આશા કરું છું કે તમે બધા પોતપોતાના ઘરે કુશલ મંગલમાં હશો. કોરોનાના આ મહાભય વાતાવરણમાં પોતાને બહુ સારી રીતે સાચવતા હશો. આ ઓપોર્ચ્યુનિટી આપવા માટે હું રાઇઝિંગ યુથ ફોરમ, કલ્પેશભાઈ હરિયા અને એમની ટીમ જયભાઈ વગેરેને હું આભારી છું. આ ઓપોર્ચ્યુનિટી આપવા માટે ઘણાય લોકો કદાચ મળ્યા હશે, પણ મને ચૂઝ કરવા માટેનું કારણ મને નથી ખબર. પણ હું એવું આશા કરું છું કે હું મારા વક્તૃત્વમાં અને મારા અનુભવને આપની સમક્ષ બહુ સારી રીતે વ્યક્ત કરી શકીશ. સૌપ્રથમ આપણે બધા કચ્છી, તો હું એવું વિચારું છું કે હું કદાચ કંઈ કચ્છીમાં આખી વાત મારી આ કચ્છીમાં તમારી સામે રજૂ કરું. તો શરૂ કરતા પહેલા જસ્ટ એક કચ્છી કવિની કોઈક પંક્તિઓ તમારી સામે રજૂ કરવા માંગુ છું. જુઓ કેવા પડકારો ઝીલે છે કચ્છી, જુઓ કેવા પડકારો ઝીલે છે કચ્છી, કે પડકારોને પણ પડકારે છે કચ્છી. જાણીતા ઈસમનું તો પૂછવું જ શું, જ્યાં અજાણ્યાને પણ સત્કારે છે કચ્છી. તો હું અહીં ઉપસ્થિત બધા જ કચ્છીઓનો સત્કાર કરું છું. હું એવું આશા કરું છું કે આ પ્રોગ્રામમાં ઘણા યુથ લોકો આવ્યા હશે, કે ઘણા યુવાનિયાઓ આવ્યા હશે. મને કહેવામાં આવ્યું છે કે તમારે તમારા પારિવારિક ધંધામાં, એટલે કે ફેમિલી બિઝનેસમાં તમે જે કાંઈ પણ ઇનોવેશનને કારણે જે તરક્કી કરી છે, જે પ્રગતિ કરી છે, એના વિશે આપનો અનુભવ શેર કરવાનો છે. તો જસ્ટ જે વ્યક્તિઓને મારા કામ વિશે વગેરે ખબર નહીં હોય, તો જસ્ટ એમને એક નાનકડું પ્રેઝન્ટેશન હું એમને આપવા માંગુ છું. સૌપ્રથમ મારું નામ રાજા રમણીકલાલ હરિયા, ગામ હાલાપુર. વિશાલભાઈ બધાને દેશ વિદેશથી કચ્છ તરફ લઈ ગયા, પણ હું એ જ કચ્છથી આવેલો, એ જ કચ્છના મૂળના અમે વતની કચ્છથી મુંબઈ આવ્યા. મુંબઈથી પોતાનું વ્યવસાય શરૂ કર્યો. મારા વડીલ શ્રી 1978ની આજુબાજુ મુંબઈમાં આવ્યા હશે. મુંબઈથી પોતાનો બિઝનેસ વ્યવસાય શરૂ કર્યો. એના પહેલા થોડા વખત નોકરી પણ કરી. ઘણી બધી નાની બાબતો છે, પણ હું કદાચ એ અત્યારે તમને આપણી સામે અત્યારે રજૂ નથી કરી રહ્યો. પણ હું તમને મૂળ મારે તમારી સાથે શેર કરવું છે એ વિષય પર જઈ રહ્યો છું. મારા ફાધરે બિઝનેસ શરૂ કર્યો 1984માં. આજથી લગભગ ઇનફેક્ટ 36 વર્ષ પૂરા થઈ ગયા છે આ ઘટનાને. 36 વર્ષ પહેલા શરૂ થયેલા બિઝનેસ અમારો ફેમિલી બિઝનેસ છે, એટલે કે અમારી પાસે કંપનીના 100% રાઇટ્સ, શેર અમારી પોતાની પાસે છે. આ બિઝનેસ કરતી વખતે મારા વડીલે ઘણા બધા ચેલેન્જીસનો સામનો કર્યો હતો. જ્યારે કે ફાઇનાન્સ નહોતું આપણી પાસે, ત્યારે બધા જ કચ્છીઓની કદાચ પરિસ્થિતિ એટલી સદ્ધર નથી. આજની તારીખમાં ઘણા બધા કચ્છીઓ કદાચ સદ્ધર થઈ ચૂકેલા છે, પણ એ સમયમાં કદાચ ઘણા કચ્છીઓ સદ્ધર નહોતા. એમની પોતાની પાસે કદાચ પોતાનું ભરણ પોષણ કરવા માટેની બી શક્તિઓ કદાચ નથી. ત્યારે એ વેળામાં મારા ફાધરને, મારા પિતાશ્રીને કોઈક એવી આઈડિયા આવ્યો એવો કે મારે પણ એક બિઝનેસ શરૂ કરવો જોઈએ, પણ બિઝનેસ શેનો કરવો? તો શરૂ કરતા વખતે એમણે કોઈકની સલાહ લીધી, એમના મિત્રો સાથે વાર્તાલાપ કર્યો, ડિસ્કશન કર્યું, અને એમને એક ટ્રેડિંગ કરવાનો કોઈકે સજેશન આપ્યું. તો મારા ફાધરે ટ્રેડિંગ સ્ટાર્ટ કર્યું. માટે વિચાર્યું તો ટ્રેડિંગ પણ શેનું કરવું? ટ્રેડિંગ કરવા માટે ઘણી બધી વસ્તુઓ છે, તો કઈ વસ્તુનું ટ્રેડિંગ આપણે કરવું? તો એ બાબતમાં થોડો મંત્ર વિચારણા કરી પરિવારના લોકો સાથે, એમના મિત્રો સાથે. તો એમને ઇંક અને ડાઈમાં એમને રુચિ લાગી, તો એમણે ઇંક અને ડાયનું કામ શરૂ કર્યું. કામ વધતું ગયું ધીમે ધીમે. સાહેબ, કચ્છી માણસો છે ને, મહેનત કરવામાં બહુ ઉસ્તાદ હોય. કઠોર પરિશ્રમ કરવું હોય ને તો કચ્છીઓને કહેવું, કચ્છીઓ પછી કદાચ બીજા કોઈકનો વારો લાગતો હશે. અને કચ્છી માણસો છે ને,
આપણે કચ્છના કચ્છી માણસો ને એટલે વાણિયા કહેવાય. અને વાણિયાઓને ધંધો કરતા કોઈ શીખવું પડે. તો એમણે ધંધો શરૂ કર્યો. ધીમે ધીમે ધંધાની પ્રગતિ થતા એક વખત એવો આવ્યો કે એ બીમાર પડ્યા, તો ક્યાંક જઈ શક્યા નહીં. તો એ દિવસ તો ધંધો થયો નહીં. ત્યારે આપણને ખબર પડી કે ટીમ બિલ્ડ કરવી જોઈએ, કારણ કે એકલા માણસનું કામ નથી ધંધો કરવો. તો ટીમ બનાવવાનું શરૂ કર્યું. ટીમ બનાવી. આપણે બીજા કોઈની પાસેથી માલ લઈને આપણે બીજા કોઈને વેચતા હતા શરૂઆતમાં. પછી એક એવો અનુભવ થયો કે એ માલમાં ક્યાંય ગફલત થઈ હશે અને ગ્રાહકોની કમ્પ્લેન્ટો આવી. અને એ જ વખતે એ માણસે કીધું કે શેઠ, કોલા બેજો માલ વેચ્યું, પાંચો માલ કોલા ના બનાવ્યો. તો મારા પિતાશ્રીને આ આઈડિયા ગમ્યો અને એમણે પોતાનું મેન્યુફેક્ચરિંગ નાખવાનું વિચાર્યું. પણ સાહેબ, આના કોની પાસે? તો ક્યાંયથી એમની બચતો જોઈને, કોઈની પાસેથી વ્યાજુકા પૈસા લઈને આ બિઝનેસ માટે એમણે શરૂઆત કરવાની કોશિશ ઘણી કરી. પણ સાહેબ, જે માણસનો ટ્રેક રેકોર્ડ ન હોય, તો તમારો ક્રેડિટ સ્કોર ન હોય, તો તમને આજની તારીખમાં લોન નથી મળતી. તેમ આપણા સમાજમાં એવું હતું કે તમારી કોઈ રેફરન્સ આપે, તમારી બાંયધરી કોઈ આપે, તો તમને કોઈ વ્યાજુકા પૈસા આપે. સાહેબ, ત્યારે તો એવી કઈ આપણી કોઈ બાંયધરી આપવા માટે કોઈ તૈયાર થતું નહીં, અને થયું પણ નહીં. એ વખતે પોતાની બચાવેલી મૂડીમાંથી એમણે પોતાની સ્મોલ સ્કેલ ઇન્ડસ્ટ્રી, જેને આજની તારીખમાં આપણે કહીએ છીએ કે નાનકડો ઘરગુથી વ્યવસાયની જેમ, એક જગ્યા ભાડે લઈ અને ત્યાં મેન્યુફેક્ચરિંગ કરવાનું શરૂ કર્યું. મેન્યુફેક્ચરિંગ કરતા વખતે એક એવો અનુભવ થયો. અમે લિક્વિડ મરીન બ્લુ બનાવવાનું શરૂ કર્યું, જેને આપણે નીલ કહીએ છીએ અથવા ઘડી કહીએ છીએ. માલ વેચાવાનું શરૂ થઈ ગયું, કારણ કે ઓલરેડી આપણી પાસે એક સેટ ઓફ ડિસ્ટ્રીબ્યુટર્સ હતા, જેને આપણે ઓલરેડી માલ આપી રહ્યા હતા. તો ત્યાંથી કોઈક એક પર્ટિક્યુલર એક્સપોર્ટની રિક્વાયરમેન્ટ આવી. એને કહ્યું કે અમને વ્હાઇટનિંગ વધારે જોઈએ છે, કે નીલની વ્હાઇટનેસ વધારે રહે એવું કંઈક વસ્તુ જોઈએ છે, શું તમે બનાવી શકશો? અને મારા પિતાજી જરાક ટેકનિકલ મગજના, એટલે ખોપડી મગજના, આપણે કહીએ અચ્છી ભાષામાં. તો એમણે કીધું કે કોશિશ કરવામાં કંઈ વાંધો નથી. તો એમણે માર્કેટમાંથી જઈને કોઈ કેમિકલ્સો બધા ખરીદ્યા અને બનાવવાનું કંઈક શરૂ કર્યું. બનાવતા વેળા એક એવો અનુભવ થયો કે આગ લાગી ગઈ ત્યાં સાહેબ. એટલે સાચીની આગ નહીં, ધુવાડાવાળી આગ નહીં, મગજની આગ લાગી ગઈ. કારણ કે સાહેબ, ડ્રેનેજ બંધ થઈ ગયું, ડ્રેનેજ ચોક થઈ ગયું. ડ્રેનેજ ચોક થઈ ગયું તો સાહેબ બાકીના વેસ્ટેજ નાખવું ક્યાં? તો સાહેબ, આ વસ્તુમાંથી રસ્તો કાઢ્યો, ગમે એમ કરી કાઢ્યો. રસ્તો કાઢવો ડિફિકલ્ટ હતો સાહેબ, કારણ કે કેમિકલ એટલું બાજી ગયેલું હતું ગટરની અંદર કે ગટર ખુલે જ નહીં. જેમ તેમ કરીને ગટર ખોલી, પોતાનું કામ પૂરું કર્યું, ઘરે ભેગા રવાના થવાની વાત કરી. તો રસ્તામાં જતા વેળે એમને એક વિચાર આવ્યો કે અરે, આ કેમિકલને કારણે અગર ગટર જેવી ગટરો બંધ થઈ જતી હોય, તો શું કામ આ વસ્તુને હું બીજે ક્યાંય જગ્યાએ વાપરું નહીં કરીને. અને જે ભાડાના ઘરમાં રહેતા હતા ત્યારે, તો એ ઘરમાં કદાચ કોઈક છત ટપકતી હતી. તો એ છત માટે ત્યાં એમણે એક્સપેરિમેન્ટ કર્યું, પ્રયોગ કર્યો. અને એ આગ એટલે કે એ પ્રયોગ અમારી માટે બહુ જ સફળ રહ્યો. અને એ પ્રયોગે આજે અમારી જે કીર્તિ નામના જે કંઈ બી કરી છે, એ પ્રયોગને આભારી છું. ત્યાંથી 17 ફેબ્રુઆરી 1984 અમારી કંપનીની સ્થાપના થઈ, જે માત્ર વોટરપ્રૂફિંગમાં ઇન્વોલ્વ થઈ. શરૂઆતમાં વર્ડ ઓફ માઉથ, એટલે કે લોકો સાથે વાતો કરીને, લોકોને એજ્યુકેટ કરીને આપણે આ બિઝનેસને ગતિમાન કર્યો. ધીમે ધીમે ક્લાયન્ટ્સ બી મળતા ગયા. મને જે ખબર છે અને મને જે કહેવામાં આવ્યું છે જે પ્રમાણે, કે પહેલો ધંધો 186 રૂપિયાનો હતો. 1984માં 186 રૂપિયાનો પહેલો ધંધો હતો, અને એમાં સહેજ જ કંઈક 12 થી 13 રૂપિયાની પ્રોફિટ હતી. અને આ ધંધો અને જે પેલો બીજો ધંધો કરતા હતા ટ્રેડિંગનો, બંનેમાં સાહેબ પ્રોફિટ માર્જિનમાં ઘણા બધા ફરક હતા. આમાં કોઈ લાયબિલિટી નથી, ઓલામાં ક્લાયન્ટોની ગાળો ખાવી પડતી હતી. તો એ પ્રમાણે ધંધો કરવાનું શરૂ કર્યું. ધંધો શરૂ કરતા આગળ વધ્યા સાહેબ. ધીમે ધીમે એક પછી એક ગ્રાહકોને સમજાવવું પડતું હતું, શીખવાડવું પડતું હતું કે સાહેબ વોટરપ્રૂફિંગ શું છે. કારણ કે એ જમાનામાં વોટરપ્રૂફિંગ નામની વ્યાખ્યા વધારે હતી નહીં. હતી તો યુરોપિયન કન્ટ્રીમાં હતી, અને આપણે તો ઇન્ડિયામાં રહેતા હતા. તો ગ્રાહકોને આપણે એજ્યુકેટ કરવું પડતું હતું, સમજાવવું પડતું હતું કે સાહેબ તમારા ઘરમાં પાણીનું ગળતર થાય છે, લીકેજ થાય છે,
તો આપણે આ પ્રમાણે બંધ કરી શકીએ. અને એ જમાનામાં વધારે પડતી તોડફોડ વાળી વસ્તુઓ હતી કે તમારા બાથરૂમ હોય, બાથરૂમને તોડો, ટાઇલને કાઢો, કોબાને કાઢો, એના પછી તમે પાછી કોબો કરો, પછી ટાઇલ લગાડો, ગુટાઈ કરો, માછણ બાંધો, ઘણું બધું એવું બધું હતું. ને એવા વખતમાં આપણી પાસે એક વસ્તુ હતી જે વગર તોડફોડે આપણે વસ્તુનું સોલ્યુશન કરી શકવાની આપણે સક્ષમ હતા. એ પ્રમાણે અમારી સાથે શરૂઆત થઈ. આપણે એ વસ્તુને પેટન્ટ માટે અપ્લાય કરી, આપણને પેટન્ટ પણ ગ્રાન્ટ થઈ ગઈ છે આ વખતે. આ બધી પ્રક્રિયાઓ ચાલતી ગઈ. અને એક વસ્તુ આમાં સમજવામાં મારી માટે ખૂબ જ અગત્યની હતી કે માણસોના ત્યાં લીકેજ કેમ થાય છે અને એને લીકેજ બંધ કેમ કરવું. સાહેબ 2006માં મારું SSC કમ્પ્લીટ કરીને હું આ ધંધામાં જોડાયો. પાર્ટ ટાઈમ તરીકે હું ધંધામાં જોડાયો કે વેકેશન હતું, કરવું શું. તો અને હું હંમેશા મારા પિતાને મારો આદર્શ માનતો હતો કે મારા પિતા જે કરે છે ને એ વસ્તુ વ્યવસ્થિત કરે છે. એ સિદ્ધાંતોના બહુ પાક્કા અને સ્વભાવે થોડા કડક. તો મારી માટે હંમેશા એ આદર્શ રહ્યા છે. તો હું એમને સાથે અકમ્પની કરીને હું એમની ઓફિસે જતો. ઓફિસે જતા એ છે ને શરૂઆતથી મને નીચલા ધોરણનું કામ આપે. નીચલા ધોરણનું કામ એટલે કે સૌથી પહેલા સફાઈ કરતા શીખો, ઝાડુ પોતા મારતા શીખો, ઓફિસની ડેસ્ક ક્લીન કરતા શીખો, એક વસ્તુ અહીંયાથી ઉપાડીને ત્યાં મૂકતા શીખો. તો છે ને સાહેબ બહુ ગુસ્સો આવવા લાગ્યો. યાર ભણેલો માણસ, ભલે 10મી ભણ્યો છું, પણ આપણે કાંઈક તો આબરૂ હોય. પણ ના, મારા ફાધરે કીધું કે તારે આવવું હોય તો આ બધું કરવું પડશે તારે. થોડા દિવસ ગયો સાહેબ, કારણ કે ઘરે બેસીને બી શું કરીએ ને, આખો દિવસ ક્રિકેટ રમવા જવું. ચલો કંઈક નવું શીખીએ. ગયો થોડા દિવસ માટે. પછી એક ટાઈમ તો સાહેબ એવું મગજ ફરી ગયું સાહેબ, યાર ડોસલો સમજે શું છે પોતાને. યાર આવું બધું પોતાના છોકરા પાસે કોઈ કરાવતા હોય. 2 દિવસ ગયો ને 3 દિવસે પપ્પાએ કીધું કેમ નથી આવતો. મેં કીધું તમે કઈ કામ નથી કરવા આપતા મને, તમે આ ઝાડુ પોચા ને આ બધું કરાવો છો, આપણને ન જામે સાહેબ. કે ના હાલ હું તને કઈ કામ આપીશ. મેં કીધું ઓકે ઠીક છે. હું સાહેબ એક્સાઇટ થઈને વયો ગયો. સાહેબ એક્સાઇટ થઈને ગયો તો મને શું કામ આપવામાં આવ્યું કે તું રોજ માણસોને જો કે માણસો કઈ રીતે કામ કરે છે ઓફિસમાં બેસીને. એટલે એક રીતે જોવા જાય તો સુપરવિઝનનું કામ, પણ બીજી રીતે જોવા જાય કે તારે કઈ કામ નથી કરવાનું, ખાલી બેઠા બેઠા બાગાની જેમ તારે બધાને જોવાનું છે. સાહેબ કચ્છી માણસ છું, એમાં ઉપરથી વાણિયો છું. શરૂઆતમાં હા પાડીને હું બેસીને જોતો હતો, રોજ ઓબ્ઝર્વ કરતો હતો. આપણે ટેકનિકલ લેંગ્વેજમાં કહીએ ને ઓબ્ઝર્વ કરતો હતો. ઓબ્ઝર્વ કરતા સાહેબ એક વખત પપ્પાએ મને કીધું કે આજે છે ને આ મેડમ નથી આવવાના, ઓપરેટર નથી આવવાના, તો તારે એનું કામ સંભાળવાનું છે. એ કામ કરતા છે ને સાહેબ, મને છે ને સાહેબ હજી બી ઓલી ફિલિંગ્સ હજી બી મગજમાં જઈ રહી છે. એ દિવસમાં કંઈક 38 ફોન આવ્યા હશે અને 38 ફોનને મેં જે હિસાબે આન્સર કર્યા સાહેબ, એમાંથી ઘણા ફોન પોઝિટિવ રીતે કન્વર્ટ થઈ ગયા. પોઝિટિવ રીતે કન્વર્ટ થયા ને એટલે સાંજના રિપોર્ટ, સેટના ટેબલ પર રિપોર્ટ જાય તો સેટના ટેબલ પર રિપોર્ટ ગયો કે આજે ફોન ઘણા કન્વર્ટ થઈ ગયા કરીને. ફોન ઘણા કન્વર્ટ થયા તો પપ્પાએ મને કીધું વાહ, હવે તું એક કામ કરજે, રોજ છે ને આ લોકો ઓફિસના સ્ટાફ વયા જાય ને પછી જેટલા બી ફોન આવતા હોય ને, નોર્મલી 6:30 વાગે ઓફિસ વધાઈ જાય, તો 6:30 વાગ્યા પછી અને આપણે જયારે ઓફિસ વધાવીએ એ ટાઈમ વચગાળાની અંદર જેટલા બી ફોન આવતે એને તારે એટેન્ડ કરવાના. સાહેબ મને તો મોકો જ જોઈતો હતો ને, આપણે કંઈક કામ કરવું હતું, આપણે કંઈક કરી બતાવવું હતું. તો એ મોકાને મેં ઝડપી લીધું અને મેં શરૂ કરી દીધું ઓફિસે જવાનું, બેસવાનું. ધીમે ધીમે મને કોમ્પ્યુટરનું ડેસ્ક મળ્યું કે હવે મારે કોમ્પ્યુટરના ડેસ્ક પર મારે કંઈક કામ કરવાનું છે. સાહેબ એ જમાનામાં કોમ્પ્યુટર મળવું એટલે સાહેબ બહુ મોટી વાત હતી અમારી માટે. તો હું તો બહુ રાજી ખુશીથી આ બધું કામ કરવા લાગ્યો. 2008-9માં 2-3 વખત મારાથી કઈ કોમ્પ્યુટરમાં કઈ લોચા મરાઈ ગયા હશે. લોચા તો મરાઈ ગયા, તકલીફો થઈ ગઈ, સોફ્ટવેરમાંથી કઈ ડેટા ઉડી ગયો. પણ સાહેબ એ બધી શીખવાની એક કિંમત હતી કે કઈ બી તમારે શીખવું હોય તો તમારે એની કિંમત ચૂકવવી પડે. કાં તમને કોઈ માણસ તમારું ઉઠમણું કરીને તમને શીખવે, કાં તમારે જાત મહેનત કરીને તમારે શીખવું પડે. તો મારી માટે એ બંનેમાંથી કોઈક એક સિચ્યુએશન હતી. હવે તમે ગેસ કરી લેજો કે કઈ સિચ્યુએશન હતી મારી માટે. સાહેબ મારા વડીલ છે ને થોડા કડક સ્વભાવના, એમની છે ને સિસ્ટમથી જ એક કામ કરે. હવે ડેટા ઉડી ગયો ને સાહેબ, બેકઅપ લેવાની ત્યારે આપણને કઈ એટલી બધી સમજ હતી નહીં. તો પછી મેં કીધું પપ્પા આપણે આને છે ને બેકઅપ લેવું જોઈએ કે કાલે ઉઠીને કઈ આવું થાય ને તો આપણે એ વસ્તુને ઠીક કરી શકીએ, પાછું એને આપણે એકડો ઘૂંટવો ન પડે. સાહેબ પ્રૂફ ઓફ કન્સેપ્ટ આ ટર્મ છે ને મને હમણાં ખબર પડી, પણ એ મેં છે ને ત્યારથી અપ્લાય કરવાનું શરૂ કરેલું હતું કે જ્યાં સુધી તમે કોઈ વસ્તુનો પુરાવો ન આપો કે તમારે જે વસ્તુ કામ કરવી છે એનો તમે જ્યાં સુધી તમે પુરાવો ન આપો
ત્યાં સુધી સામેવાળી વ્યક્તિ એ વસ્તુને સમજી શકે નહીં. તો મેં એનો પ્રૂફ ઓફ કન્સેપ્ટ ત્યારે એ ટાઈમમાં મેં મારા હિસાબે બેકઅપ બનાવ્યું અને એ પ્રમાણે અમે જતા ગયા આગળ અમારી ગાડી વધતી ગઈ. એક એવો ટાઈમ આવ્યો સાહેબ, અમારું સોફ્ટવેર આઉટડેટ થઈ ગયું હતું અને અમારે જે નવી ટીમ આવી હતી તો એક સાહેબ અમને આ સોફ્ટવેર વાપરતા આવડતું નથી, અમારે છે ને સોફ્ટવેર અપડેટ કરવું છે, એટલે અમારે છે ને આ સોફ્ટવેરમાં કામ કરતા આવડતું નથી. માણસ સાહેબ એકાનો પણ એને સોફ્ટવેર પર કામ ન કરતા હતા, આપણી માટે 0 થઈ ગઈ, એની વેલ્યુ 0 થઈ ગઈ. તો આપણે વિચાર્યું કે વાંધો નહીં, એમે સોફ્ટવેર આપણું અપડેટ થઈ ગયું છે તો આપણે હવે બીજું સોફ્ટવેર બનાવડાવીએ. તો આખી બધી ટીમો પાસેથી ફીડબેક લેવામાં આવ્યા કે આપણે સોફ્ટવેરમાં શું સુધારા વધારા કરવા જોઈએ અને સોફ્ટવેર ડેવલપરને ગોઈતો ડેવલપરને કામ આપવામાં આવ્યું. સાહેબ કામ તો આપ્યું ને, એમાં જ્યારે ફીડબેક મિટિંગ પૂરી થઈ ને ત્યારે એમાં મેં મારા સુઝાવ આપ્યા કે આપણે છે ને આમાં આ વસ્તુ હોવી જોઈએ, આપણે આમાં આ વસ્તુ હોવી જોઈએ, આપણે આમાં આ વસ્તુ હોવી જોઈએ. તો સાહેબ જે ડેવલપર હતો ને એ સમજી ગયો કે હું કયા પોઈન્ટ ઓફ વ્યૂથી એને કહી રહ્યો છું. પણ મારા પપ્પા છે ને એ વસ્તુ ત્યારે ઇમિડિયેટલી ન સમજ્યા, કદાચ બીજા દિવસે એમને સમજ પડી કે હું જે કહેવા માંગતો હતો એ શું હતું. અને આ બધી ઘટનામાં મને એક વસ્તુની સમજ પડી કે આટલું નોલેજ, હું તો સાહેબ હજી બી ભણતો હતો, હું તો પાર્ટ ટાઈમ ઓફિસે આવતો હતો, તો આ બધું નોલેજ મને કેવી રીતે મળ્યું? જે ગ્રાઉન્ડ લેવલ પર કામ કરેલું હતું, માણસો સાથે ફોન પર વાત કરેલી હતી, જ્યારે સેલ્સ કોલ અટેન્ડ કરેલા હતા, ત્યારે સમજમાં આવ્યું કે માણસોની આ ક્વેરી આવી રહી છે, આવા સવાલો આવી રહ્યા છે, તો એ સવાલને મારે કઈ રીતે આન્સર આપવા જોઈએ, કે મારી ટીમે કઈ રીતે આન્સર આપવા જોઈએ. તો એ પ્રમાણે સાહેબ સોફ્ટવેરમાં જરૂરી સુધારા વધારા હતા, આખી ટીમની સહમતિથી કરવામાં આવ્યા. સાહેબ એ બધી વસ્તુ કરતા કરતા અમે આગળ વધ્યા. એક તમને જસ્ટ આછી ઝલક આપી દો અમારા ધંધાની. સાહેબ અમે અત્યાર સુધી 36 વર્ષ થઈ ચૂકેલા છીએ. મારા ફાધરે જયારે કંપની સ્ટાર્ટ કરી ત્યારે લોકો 3 જણાનો સ્ટાફ હતો. હવે અમે એ વસ્તુમાં અમે ઓલમોસ્ટ પૂર્ણ ટીમમાં 6 જણા કામ કરી રહ્યા છીએ. અમે 2200 થી વધારે આર્કિટેક્ટ, ઇન્ટિરિયર ડિઝાઇનર, કન્સલ્ટન્ટ લોકો સાથે કામ કરીએ છીએ. આપણે નોટ પર, એક કરન્સી નોટ પર જેટલી બી ભાષાઓમાં લખેલું છે એના કરતા વધારે ભાષાઓના લોકો અમારા ક્લાયન્ટ છે. અને અમે મુંબઈ, પરા અને મહારાષ્ટ્ર અને અમુક મેટ્રો સિટીઝના ઓલમોસ્ટ 165 બિલ્ડરો સાથે અમે કામ કરી રહ્યા છીએ. સાહેબ આ મારી કંપનીની એક નાનકડી ઝલક આપની માટે, કારણ કે હું હવે તમે જે કહેવા જઈ રહ્યો છું એ આની માટે તમારે બેકગ્રાઉન્ડ સમજવું થોડું જરૂરી હતું, એટલે તમને એક ઝલક આપી. સાહેબ 2012માં મેં મારું એન્જિનિયરિંગ કમ્પ્લીટ કર્યું, ફૂલ ફ્લેજ મારા બાપાના ધંધામાં જોડાયો. એ પહેલા છે ને મને એક મૂંઝવણ હતી, બાપાના ધંધામાં જોઈન કરું કે હું મારી હિસાબે કંઈક જોબ કરું, કોઈની પાસે નોકરી કરું અને હું મારી સેટલ લાઈફ એન્જોય કરું. જે વિશાલભાઈએ પહેલા કીધું કે ભાઈ નોકરી હોય ને તો એક થોડીક રાહત હોય, રિલેક્સેશન હોય, અને પણ તમે જયારે એન્ટરપ્રિનર હો, તમે જયારે વ્યવસાય કરતા હો, તમારો પોતાનો ધંધો હોય, તો તમારા પર અમુક લટકતી તલવારો હોય, ટેક્સેશનની હોય, ધંધો નહીં ચાલે તો માણસોને પગાર કેવી રીતે ચૂકવવું વગેરે વગેરે વગેરે. તો એ વખતે છે ને મેં સાહેબ એક મારા માટે એક ચાર્ટ બનાવ્યો. એ ચાર્ટ હતો કે નોકરી કરવાના ફાયદા શું અને નોકરી કરવાના નુકસાન શું. એટલે તમે જોઈ શકશો, તમારી માટે જસ્ટ એક રેડી રેફરન્સ છે. તમે બધા જ આ બધી વસ્તુમાં પાર થઈ ચૂકેલા હશો. મારું તમને આ બધું શીખવાડવાનું કોઈ ઉદ્દેશ્ય નથી, પણ તમને કંઈક કહેવા માંગુ છું આ બાબતથી. ઘણા લોકો એવા, હું એવું માનું છું કે ઘણા લોકો એવા હશે કે જેમને હજી પોતાના કરિયર ચૂઝ કરવામાં ક્વેશ્ચન હશે, તો કદાચ આ વસ્તુ એમને ત્યાંથી એમને રસ્તો, પોતાની માટે રસ્તો કાઢી શકે એ વસ્તુ એમની માટે છે. બીજી બાજુ મેં પોતાનો ધંધો કરવા એના પ્રોઝ એન્ડ કોન્સ ગોઈતા, એટલે કે એના નફા અને નુકસાન ગોઈતા. અને છેલ્લે સાહેબ બંનેનું કમ્પેરિઝન કર્યું કે સાહેબ મારી માટે શું ફાયદાકારક છે અને મારી માટે શું ફાયદાકારક નથી. થોડીક તમને હું મારી પોતાની પ્રતિકૃતિઓ તમને કહી દઉં. સાહેબ હું છે ને બહુ મહત્વાકાંક્ષી વ્યક્તિ છું. આઈ એમ ટુ એમ્બિશિયસ. મને કોઈ બી વસ્તુ છે ને સાહેબ સારા લેવલ પર પાર કરવાનું મને ગમે. જેમ મારું નામ રાજા છે, રાજાનું મતલબ એક પહેલા નંબરનો વ્યક્તિ કહેવાય, રાજ્યનો પહેલા નંબરનો વ્યક્તિ કહેવાય. એમ મારે મારા ધંધામાં પહેલા નંબરનો વ્યક્તિ થવું છે, થવું હતું, થવું છે અને થવું રહેશે. તો એની માટે સાહેબ મેં બધી જ જે બી ABCD એકાઉ હતા બધા જ ગુટી કાઢ્યા. મને જે સમજવાનું હતું બધું સમજી લીધું. પણ સાહેબ એક વસ્તુ એવી છે કે તમે ધંધામાં જુઓ ને તો તમારે ધંધામાં રહેવા માટે તમારે બધી વસ્તુની સમજણ હોવી જોઈએ. તો બધી વસ્તુની મારી પાસે સમજણ હતી નહીં, તો સમજણ રૂપે મેં પેન અને પેપર લઈને કાગળ પર લખવાનું શરૂ કર્યું કે ભાઈ મારી માટે ફાયદાકારક શું હશે, મારી માટે નુકસાનકારક શું હશે, મારા ઉદ્દેશ્ય, મારા સપનાઓ મને કઈ દિશામાં લઈ જશે, મારી માટે કયા સપનાઓ ઇમ્પોર્ટન્ટ છે, કે મારી માટે કોઈના સપના બનાવવા છે કે મારે મારા પોતાના સપનાનો મહેલ બનાવવો છે. એમ કરતા કરતા અમે આગળ વધ્યા સાહેબ.
અને મેં ડિસિઝન લીધું કે હું મારા ફાધરની સાથે, મારા પિતાની સાથે, એમના ધંધામાં એમની સાથે રહીશ. અને મેં ફૂલ ફ્લેજ રાજા એન્ડ રાજા વોટરપ્રૂફિંગ જોઈન કર્યું. સાહેબ આ બધી વસ્તુમાં એક લેવલ પછી મારા ફાધરે મને ધંધાની કમાન આપી દીધી. એમણે કીધું કે ભાઈ હવે તું તારા હિસાબે જો તારે આમાં શું સુધારા વધારા કરવા છે, તારે શું કઈ પ્રમાણે કામ કરવું છે, કરવાનું શરૂ કર. સાહેબ ખુશીનો માહોલ હતો. જે વ્યક્તિ આટલા ટાઈમ સુધી મને નાના કામ કરવા આપતો હતો, આજે મારા પર એમનો દીકતો ધંધો મારા કંધે મૂકવા તૈયાર થઈ ગયો છે, તો મારી માટે ખૂબ જ ખુશીની વાત. અને એમણે મને છે ને એક બહુ જ ચોખ્ખી શબ્દમાં વાત કીધી કે આપણે કોઈ પણ વસ્તુ એવી કરવી જોઈએ જે આપણે 1000 વખત ન કરીએ, અલગ અલગ 1000 વસ્તુ ન કરીએ, પણ એક જ વસ્તુને 1000 વખત કરીએ. કદાચ આ ફેમસ ચિત્ર તમારી માટે કંઈક રેફરન્સ તમને પૂરું પાડશે. ચાંદની ચોક ટુ ચાઇના મૂવીનું આ ડાયલોગ છે કે મુझे उन 1000 मुंह से डर नहीं है जिसको तुमने एक बार प्रैक्टिस किया है, मुझे उस एक मुंह से डर है जिसको तुमने 10,000 बार या 1000 बार किया है. સાહેબ આ બધી વસ્તુઓ ત્યારે મારી માટે છે ને આમ હસીની બાબતમાં હતી, પણ જેમ જેમ હું ધંધામાં ઊંડો ઉતરતો ગયો સાહેબ પછી ખબર પડી કે ભાઈ આ નદીઓ પણ આવે છે જે ઊંડીઓ છે, અને જ્યાં ખાઈઓ પણ આવે છે અને પર્વતો પણ આવે છે, એ બધા સર કરીને આપણે આગળ જવાનું છે. સાહેબ આ બધી વસ્તુમાં છે ને મેં મારા ઘણા બધા મિત્રો, અને મારા કોઈ મિત્રો મારી ઉંમરના નથી, મારા બધા મિત્રો મારાથી મોટી ઉંમરના છે, અને હું એમના અનુભવને હિસાબે હું આગળના મારા ડિસિઝન લઉં છું. હું બધા એક્સપિરિયન્સ મારા જાતે નથી કરતો, હું બીજા કોઈના શીખેલા, કોઈના કરેલા એક્સપિરિયન્સને સાંભળી, ઓબ્ઝર્વ કરીને હું મારા પોતાના નવા અનુભવ બનાવું છું. તો એમાં એક મારા અંગત મિત્ર છે છગનભાઈ ગડા કરીને, એમણે મને ઘણી સલાહો આપી છે. મેં એમનું ઘણું માથું ખાધું હશે, એમણે મને ઘણી સલાહો આપી છે. અને એમનું એક વાક્ય મને ખૂબ જ સારી રીતે યાદ છે કે કોઈ પણ વસ્તુ કરવી ને તો પૂરા દિલથી કરવી, એ તો કરવી નહીં. આ બધી વસ્તુ કરતા કરતા હું એક મુકામે પહોંચ્યો, અને ત્યાં મને ખબર પડી કે હવે મારે કંઈક નવું કરવું પડશે, નવું કંઈક આપવું પડશે. અગર હું હવે નવું કંઈ નહીં આપી શકું તો મેં મારી જે ઇમેજ ઊભી કરી છે મારા પપ્પાના નજરમાં, કદાચ હું ક્યાંક ખોટો પડતો જઈશ, ક્યાંક હું ઓછો પડતો જઈશ. સાહેબ હું થોડોક લોજિકલ થિંકર છું. હું કોઈ બી વસ્તુને બારીકાઈથી પરીક્ષણ કરું છું. એનું જેમ આઇઝેક ન્યૂટન એક બહુ મોટા સાયન્ટિસ્ટ છે, અને ન્યૂટને જે આપણને ગુરુત્વાકર્ષણનો જેમને નિયમ શીખવાડ્યો, હું એમને કોઈક મારા સ્કૂલ ટાઈમથી હું એમને ફોલો કરતો હતો. તો હું એમનું એક પ્રિન્સિપલ બહુ સારી રીતે ફોલો કરું છું કે વાય એપલ ફેલ, કે આ સફરજન ઝાડ પરથી નીચે કેમ પડ્યું, એના ઉપર ઊંડું વિચારો. તો એ પ્રમાણે મેં મારા ધંધામાં ઊંડું વિચારવાનું શરૂ કર્યું કે ધંધામાં તકલીફો શું આવે છે, આપણે કઈ રીતે પ્રગતિ કરી શકીએ. બીજા કોમ્પિટિટર્સ જે છે, જે ઓલરેડી આ ધંધામાં કામ કરે છે, એ લોકો કઈ કઈ પ્રોબ્લેમો ફેસ કરે છે. એમાંથી મને એક પ્રોબ્લેમ ખબર પડી કે માણસો પાસે કોઈ ડિવાઇસ નથી, કે કોઈ એમની પાસે પરીક્ષણ નથી, વિજ્ઞાન નથી કે એને ઠોસપૂર્વક કહી શકે કે ફલાણી જગ્યાએથી લીકેજ થાય છે. મારી માટે બી બહુ મોટી ઓપોર્ચ્યુનિટી હતી એ વસ્તુને સિદ્ધ કરવાની. એની માટે સાહેબ થોડુંક અભ્યાસ કર્યો, થોડાક સાયન્ટિસ્ટો સાથે વાતચીત કરી, થોડાક ઇન્ટરનેટ પરથી રેફરન્સીસ લીધા, સ્ટડી કરી થોડીક કે આપણને કઈ વસ્તુ જોઈએ જેના કારણે આપણે આ બધી વસ્તુઓ સર કરતા શીખીએ. તો સાહેબ સર કરતા કરતા અમે એવા મુકામે પહોંચી ગયા છીએ કે આજે અમારી પાસે ટેકનોલોજીઓની ખાણ છે. એ ટેકનોલોજીઓમાં સૌથી પહેલા જ્યારે લીકેજને આઈડેન્ટિફાઈ કરવાનું આવે તો અમે અલ્ટ્રાસોનિક સ્કેન્સ, સાહેબ અત્યારની તારીખમાં આ ટેકનોલોજી બહુ જ ઓછી વપરાય છે, કદાચ વિદેશમાં બહુ એક્સટેન્સિવલી વપરાય છે, પણ ઇન્ડિયામાં બહુ જ ઓછા ખેલાડીઓ પાસે કદાચ આ ટેકનોલોજી છે. તો આ ટેકનોલોજી વિકસાવવા માટે સાહેબ ઘણા પાપડ બેડ્યા, પણ સાહેબ હાર માની નહીં. હાર કોણ માને સાહેબ? કચ્છી માણસ વાણિયો ક્યારે હાર ના માને સાહેબ. ધંધો કરવો છે, પોતાનું નામ રોશન કરવું છે સાહેબ, સપનાઓ હતા, મહત્વાકાંક્ષાઓ હતી, તો સાહેબ કોઈ વસ્તુને પાછળ ન મૂકી, એ વસ્તુ પાછળ લાગ્યા રહ્યો. સાહેબ 3 વખત આ વસ્તુ બનાવવામાં હું ફેલ થયો સાહેબ. ચોથી વખતે કોઈકની હેલ્પથી, કોઈકના જ્ઞાનથી અને કોઈકના અનુભવથી
બધાને કમ્બાઈન કરીને મેં આ વસ્તુ સિદ્ધ કરી સાહેબ. અલ્ટ્રાસોનિક ટેસ્ટિંગ ફોર કન્સીલ્ડ લાઇન. સાહેબ અત્યારની તારીખમાં તમે ઇન્ટરનેટ પર જઈને આ વસ્તુ સર્ચ કરશો તો તમને બહુ જ જૂથ લોકો આ વસ્તુ કરતા મળશે. અને હું બહુ જ અભિમાન સાથે કહું છું કે યસ, રાજા એન્ડ રાજા આ વસ્તુ કરે છે અને ઇન્ડિયામાં લાવવામાં એકામાં હતી. એના પછી સાહેબ આવે છે ડ્રોન ઇન્સ્પેક્શન. સાહેબ અમે છે ને બિલ્ડિંગોના કામ કરીએ. બિલ્ડિંગોના કામ કરવામાં એવી એવી જગ્યાએ અમારે ઇન્સ્પેક્શન કરવું પડે કે જ્યાં માણસ પોતે જઈને જોઈ ના શકે. તમારી બિલ્ડિંગની બહારની દિવાલ પર 34મા માળે તમારી બિલ્ડિંગની દિવાલ પર તમારે જોવું હોય તો શું તમે જોઈ શકો? મને નથી લાગતું કે તમારી પાસે કોઈ એવી એક્સેસ હોય કે તમે એ વસ્તુને રૂબરૂ તમારી આંખે જોઈ શકો. સાહેબ એ વસ્તુને મેં સિદ્ધ કર્યું. હું છે ને સાહેબ રોબોટિક્સને મારી માટે રોબોટિક્સ એક ઇમ્પોર્ટન્ટ ચેપ્ટર છે લાઈફમાં. હું રોબોટિક્સને ફોલો કરતો હતો ત્યારે છે ને ડ્રોન એક રમકડાની જેમ માનવામાં આવતા હતા. તો લોકો એને મસ્તી માટે ઉડાડતા હતા. પણ મેં એ મસ્તીને એક મારા ધંધા માટે ઇન્કમ રેવન્યુ જનરેશન સોર્સ બનાવ્યું. અમે ડ્રોનથી બિલ્ડિંગોના ઇન્સ્પેક્શન કરીએ છીએ. જે બિલ્ડિંગો પર એક માણસ પર્સનલી કોઈ પણ માણસ ઇન્ડિપેન્ડન્ટલી ઇન્સ્પેક્શન કરી ન શકે એ પ્રમાણે. તો તમે કદાચ ઇમેજમાં જોઈ શકો છો. આ ઇમેજ તમને એનું આછી ઝલક આપશે. એના પછી છે સાહેબ થર્મલ સ્કેન્સ. અમે આ બધી વસ્તુઓ સાહેબ જે અત્યારે તમને કહેવા માંગુ છું એ ઘણા બધા પ્રયાસો પછી અમે લઈ આવી શક્યા છીએ. અને હા, આ બધી જ ટેકનોલોજીઓનો શ્રેય અપનાવવામાં, એને ટેસ્ટ કરવામાં મારા પિતાજીનો છે. એમણે મને આ બધી વસ્તુ ટેકનોલોજીને લાવતા પહેલા એને ટેસ્ટ કેવી રીતે કરવી, એનું પ્રમાણપત્ર કેવી રીતે ગોતવું. કંપનીઓ તો બધા પોતાના પ્રમાણપત્ર આપે કે સાહેબ અમારી વસ્તુ બેસ્ટ છે. બધા પોતાના પ્રોડક્ટને બેસ્ટ કહેવા અને વેચવા માંગતા હોય. પણ એ બેસ્ટ આપણી માટે કેટલું બેસ્ટ છે? કોઈકની માટે મારુતિ 800 પણ બેસ્ટ વ્હીકલ હતું અને કોઈકની માટે રોલ્સ રોયસ પણ બેસ્ટ વ્હીકલ નથી. તો તમે એ બેસ્ટને સિદ્ધ કેવી રીતે કરશો એ બહુ ઇમ્પોર્ટન્ટ છે. તો આ બધી વસ્તુઓથી અમે ધીમે ધીમે ટેસ્ટિંગ કરતા કરતા અમે આગળ પહોંચ્યા. સાહેબ આ બધી ઘટનાઓમાં સૌથી મોટો ફાળો અમને આ બધી વસ્તુઓમાં સફળ બનાવવામાં 2 જણાનો છે. એક તો આખું સમાજ છે અને બીજો પર્સનલ એક વ્યક્તિ છે. સૌથી પહેલા એ સમાજની વાત કરું, જે આપણો કચ્છી સમાજ. સાહેબ અમે રાજા એન્ડ રાજા બ્રાન્ડ આખી રેફરન્સ મોડેલ પર ચાલીએ છીએ. તમે એક વખત અમારી પાસે કામ કરાવેલું હોય તો તમે બીજા વ્યક્તિને કહો, એ બીજો વ્યક્તિ અમારી પાસે આવે ને અમે એનું કામ કરીએ. અમે કોઈ માર્કેટિંગમાં કોઈ જાજો અમે ખર્ચો કરતા નથી સાહેબ. પણ આ મોડેલને કારણે અત્યાર સુધી હું તમને એનાલિટિક્સ કહી શકું છું કે સાહેબ મારી પાસે 93% માણસો જે નવા ક્લાયન્ટ્સ મારી પાસે આવે છે એ વર્ડ ઓફ રેફરન્સથી આવે છે. અને એ રેફરન્સ પૂરું પાડનાર આપણો કચ્છી સમાજ છે સાહેબ. સાહેબ કચ્છી સમાજ એક એવો સમાજ છે જે આપણને હંમેશા એમ્પાવર કરે છે. અત્યારની હાલાતોને મૂકી દઉં, પણ હું જૂની અગર વાતો કરું તો સાહેબ કચ્છી સમાજમાં એવા અનેકો ઉદાહરણ છે જ્યારે એક માણસે 10 માણસોને પોતાના દુકાન ઉભા કરવા માટે મદદ કરી છે અને એની સામે કાંઈ અપેક્ષા રાખી નથી. કચ્છી સમાજ છે ને આપવામાં માને છે, લેવામાં માનતો નથી સાહેબ. મારી માટે કચ્છી સમાજે આ ઉદાહરણ પૂરું પાડ્યું છે અને હું કચ્છી સમાજનો હંમેશા આભારી અને ઋણી રહીશ આ વસ્તુ માટે સાહેબ. અને બીજા વ્યક્તિની વાત કરું તો મારા પિતાશ્રી મારી માટે ઘણો મોટો પ્લેટફોર્મ મને આપ્યો છે. એમણે મને ઘણી મોટી જગ્યા આપી છે રમત રમવા માટે, એક્સપેરિમેન્ટ કરવા માટે, નવા પ્રયાસો કરવા માટે, નવા વર્ટિકલ્સ ડેવલપ કરવા માટે. આ બધું કરવા માટે સાહેબ 3 વસ્તુ બહુ જ અગત્યની છે અને હું એને ખાસ કરીને તમને કહેવા માંગીશ. સાહેબ પહેલી વસ્તુ એ છે કે આપને આ બધી વસ્તુ કરવા માટે એક જ સેકન્ડ સાહેબ. આપણે આ બધી વસ્તુઓ કરવા માટે ઘણા બધા પુરુષાર્થ કરવા પડે છે, પોતાના પર વિશ્વાસ રાખવો પડે છે, પોતાની કાબેલિયત વગર પોતાના પર સેલ્ફ કોન્ફિડન્સ પર ક્વેશ્ચન માર્ક મૂકીને તમારે તમને ઘણી બધી કુરબાનીઓ આપવી પડે છે. હું એ કુરબાનીઓની વાત એની માટે કરું છું સાહેબ, ફળ કુરબાનીઓ આપ્યા પછી મળે છે. આજે તમે એક આંબો વાવો કે એક ડ્રેગન ફ્રૂટ વાવો, સાહેબે કીધું 9 મહિનાના ટાઈમમાં 9 મહિના પછી તમને ડ્રેગન ફ્રૂટ મળે છે. આંબાની વાત કરીએ તો ઘણી વખત આંબામાં 3-3, 4-4 વર્ષે તમને આંબા મળે છે. ઘણા એવા પાક છે જે અમુક પ્રયાસો કર્યા પછી તમને ફળ આપે છે. તો એ બધા માટે તમારે મહેનત કરવી પડે છે, એની પાછળ લાગવું પડે છે. અને મારા પિતાજીનો એક
ખૂબ જ મોટો સિદ્ધાંત તમને હું કહેવા માંગુ છું કે કોઈ બી વસ્તુને કરો તો ઈતડીની જેમ એ વસ્તુને ચોંટીને રહો. ઈતડી એક એવો જીવ છે જે નોર્મલી કૂતરા અથવા જનાવરોમાં જોવા મળે છે. એ ઈતડી જ્યારે કોઈ પ્રાણીને લાગી જાય તો એ પ્રાણીની ચામડી પરથી ઈતડીને કાઢવી બહુ જ મુશ્કેલ હોય છે. તો એમ તમે તમારા ધંધાને બહુ જ મુશ્કેલીથી છોડો. આ બધું કરીને છે ને ઘણી બધી સેલ્ફ સેટિસ્ફેક્શન મળે છે. તમે જ્યારે સફળ થશો, તમારો એક પ્રયાસ સફળ થશે તો એક ખૂબ જ સંતુષ્ટિ પ્રાપ્ત થાય છે, એક સેટિસ્ફેક્શન, ફૂલફિલમેન્ટ, કન્ટેન્ટમેન્ટ ફીલ થાય છે સાહેબ. અને રોજ રાતે સુતા પહેલા છે ને એક સવાલ પોતાને પૂછું છું, શું આજનો મારો દિવસ સારો હતો, સફળ હતો? હા, અગર હા તો હું શાંતિથી સુઈ જાઉં છું અને ઉઠીને હું વિચારું છું કે આવતીકાલે એટલે કાલના દિવસમાં મારે પાછું નવું કંઈક એવું સાહસ કરવું છે. અને કોઈક દિવસે એવું ન હોય કે યાર આજનો દિવસ સારો નહોતો, કંઈ વાંધો નહીં, કાલે ઉઠીને પાછો એ દિવસને આપણે સારો બનાવવાની કોશિશ કરશું. સાહેબ, આ બધી વસ્તુઓ એક યુવાન વ્યક્તિ માટે, કચ્છી યુવાન વ્યક્તિ માટે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે સાહેબ. કારણ કે તમે પોતાના ધંધાને મોટો કરો ને, પોતાના સપનાને મોટા કરો. કેમ બીજાના સપનાને મોટા કરવા જવાનું? આપણે આપણી ઇન્ડિપેન્ડન્સ જોવાની સાહેબ. તમે એક નોકરી શરૂ કરશો, એ નોકરીને શરૂ કરીને તમે 10 જણાને પાળી શકશો સાહેબ. કેટલાક પરિવારના ઘરના ચૂલા તમે બાળી શકશો સાહેબ. એનાથી મોટું સુખ કદાચ જ કોઈ તમને જીવનમાં આપી શકે. આ વાતને અંત કરતા હું તમને કંઈક મારા જીવનના કોઈ કી ટેક અવેઝ હું તમને આપવા માંગુ છું. મારા જે મિત્ર જે છગનભાઈ જે છે, મને હંમેશા કહે, રાજા નાનામાં નાનો માણસ પણ આપણને ઘણું બધું શીખવી જતો હોય છે. અને એ વાતને મેં છે ને બહુ જ ખૂબ જ સારી રીતે મારા મગજમાં અને મારા હૃદયમાં અપનાવી દીધી છે. એક નાનામાં નાની કીડી પર છે ને તમને ઘણું બધું શીખવે છે. તમને એ પાંદડા પરથી તમે નીચે ફેંકશો ને તો પાછી એ પાંદડા પર આવશે, પાછું ફેંકશો પાછી પાંદડા પર આવશે. તો તમે બી એક કીડીની જેમ બનો. નાનકડી કીડી કેટલું મોટું જ્ઞાન આપી ગઈ છે આપણને. બીજું, હંમેશા પોતાના હૃદયને ફોલો કરો, પોતાના હાર્ટને ફોલો કરો, પોતાના પેશનને ફોલો કરો. તમે કોઈકને બતાવવા માટે કંઈ કામ નહીં કરો, પણ હા તમને વસ્તુ સારી લાગે છે ને એની માટે કરો. અગર તમને કોઈ વસ્તુ સારી નથી લાગતી ને, થોડા દિવસ એને અપનાવો, થોડા દિવસ માટે એને ટ્રાયલ, જેને અમે ટ્રાયલ રન કરી શકીએ ને એ કરો. ટ્રાયલ રનમાં તમને અગર એ વસ્તુ તરફ રુચિ લાગે, તમને એ વસ્તુ તરફ ઇન્ટરેસ્ટ જાગે તો યસ, તમે એ વસ્તુને પરસ્યુ કરો. હા, એક વસ્તુ તમને કદાચ હું વાત કરવામાં ભૂલી ગયો. મારા પપ્પા છે ને હજી મને બહુ જ સારી વસ્તુ કહે, તમારે કોઈ પણ વસ્તુ કરવી છે ને, શીખવી છે ને, તમારે રુચિ ડેવલપ કરવી છે ને, તમારે સક્સેસફુલ થશો કે નહીં થાવ તો એ વસ્તુને 1000 એટેમ્પ્ટ આપો. 1000 એટેમ્પ્ટ, 1000 વખત એ વસ્તુને કોશિશ કરો. 2 વસ્તુ, તમને 1000 રસ્તા મળશે કે તમે વસ્તુમાં સફળ નથી થતા, અથવા તમને એ વસ્તુ તરફ તમને રુચિ જવાનું, ડેવલપ થવાનું શરૂ થઈ જશે. કોશિશ કરો 1000 વખત. 1000 ને 1 વખત એ વસ્તુ તમારી પાસે ચોક્કસ હશે. પોતાના પેશનને ડેવલપ કરો અને હંમેશા છે ને સાહેબ શૂન્યથી શરૂ કરો તો તમને છે ને ડર નહીં લાગે. ડર કે 10 માંથી 9 આવ્યા, અરે બાપરે ઓછો થઈ ગયો એક. પણ સાહેબ 0 માંથી ઓછું તો કંઈ થાય જ નહીં. એટલે શરૂઆત હંમેશા 0 થી કરો. હંમેશા એ વસ્તુને સાહસ તમારું પૂરું રાખો કે મારે એ 0 માંથી એને ઇન્ફિનિટી તરફ લઈ જવું છે. પોતાના ડરને છે ને સાહેબ થોડો કાબુમાં લો, ક્યોંકि ડર કે આગે જીત હૈ. જસ્ટ જોકિંગ સાહેબ. અને તમારે પોતાની નોલેજ વધારવા માટે કોન્ફરન્સીસ એટેન્ડ કરો, તમારા ઇન્ડસ્ટ્રીના સેમિનાર્સ એટેન્ડ કરો, વેબિનાર્સ એટેન્ડ કરો, વર્કશોપ્સ એટેન્ડ કરો, કોન્ફરન્સીસ એટેન્ડ કરો, એક્ઝિબિશન્સમાં જાઓ. ભલે તમારે કાંઈ જ જોઈતું ન હોય, જસ્ટ જઈને નજર ફેરવી આવો. તમને કાંઈક તમારા બિઝનેસ માટે, બિઝનેસને અનુરૂપ તમને કોઈ એક આઈડિયા મળી જશે. છેલ્લે સૌથી લાસ્ટ મારા બીજા હજી એક ખાસ મિત્રનું, જેનું નામ મિર્ચી શેઠ છે, જે હૈદરાબાદ બેઝ છે. હા, પણ કચ્છી જ છે. એમનું ઉપનામ મિર્ચી શેઠ છે. એ હંમેશા કહે લાઈફ નાની છે, હંમેશા એને છે ને રાજાની જેમ જીવો. અને હું કદાચ એ વસ્તુને બહુ સિરિયસલી લેવા લાગી ગયો છું અને હું મારી જિંદગીને બહુ જ
બહુ જ રાજાની જેમ જીવું છું. છેલ્લે હું આપણા સમાજના લોકોને, સમાજના ખાસ કરીને યંગ એન્ટરપ્રિનર્સને એક વાત કહેવા માંગુ છું કે જે કોઈ વ્યક્તિને પોતાનો ધંધો શરૂ કરવો હોય અને ક્યાંક અટકતું હોય અથવા એમને ક્લેરિફિકેશન જોઈતા હોય તો એ નિશ્ચિત રૂપે મારી સાથે વાત કરી શકે છે. હું ખૂબ જ ખુશ થઈશ એમને હેલ્પ કરવામાં, એમને એમનો રસ્તો કાઢી આપવામાં, એમની ક્લેરિટીઝ, એમના ડાઉટને સોલ્વ કરવામાં. અને મારું ઈમેલ આઈડી જે તમારા માટે રેફરન્સ માટે ડ્રોપ કરું છું. તમે આ ઈમેલ આઈડી પર મને કોન્ટેક્ટ કરી શકો છો. અને તમે જે અત્યારે તસવીર જોઈ રહ્યા છો, આ અમારા કંપનીના ફાઉન્ડર શ્રી, મારા પિતાશ્રી રમણીકલાલ કલ્યાણજી હરિયા ઉર્ફે વલ્લભજીભાઈ, અને સાથે હું. જ્યારે એમણે મને એમની ગાદી સોંપી, અત્યારની વખતની એક આછકડી ઝલક છે અને મારા દિલની બહુ જ કરીબ છે. તો જસ્ટ તમારી સાથે આ વસ્તુ શેર કરતા અને મારા વાણીને વિરામ આપતા હું એક જ છેલ્લે વસ્તુ કહેવા માંગુ છું કે પોતાની કાબિલિયતને, પોતાના આત્મવિશ્વાસને અને પોતાની અનુકંપાને ક્યાં મૂકો નહીં. હંમેશા એને વધારતા રહો. થેન્ક યુ વેરી મચ. અને છેલ્લે જતાની પહેલા રાઇઝિંગ યુથ ફોરમ, કલ્પેશભાઈ હરિયા અને એમની ટીમ હું શાબાશી આપવા માંગીશ કે તમે આવા પ્રયાસોને કારણે આપણા કચ્છી સમાજના લોકોને જે દ્રષ્ટાંત પૂરા પાડો છો, જે સમાજના લોકોને એમની સમક્ષ લાવીને જે દ્રષ્ટાંત પૂરા પાડો છો, એ કાબિલે તારીફ છે. પ્લીઝ કીપ ધીસ વર્ક ગોઈંગ અપ. થેન્ક યુ વેરી મચ. ખૂબ ખૂબ આભાર રાજાભાઈ. હું અહીંથી આભાર માનવા ચાહીશ વિશાલભાઈ મહેન્દ્ર ગડા, રાજાભાઈ રમણીકલાલ હરિયા. આપ બંનેએ ખૂબ જ સરસ અને સિમ્પલ વાણીમાં આપનું જે વર્તૃત્વ અહીંયા આપણે લીધું એના માટે આપનો ખૂબ ખૂબ આભાર. આવતીકાલે બરાબર 6:30 વાગે અમરીશ છેડા તરફથી બિઝનેસનું એક વેબિનાર ગોઠવવામાં આવ્યું છે. 6:30 વાગે આપણા ચેનલ પર લાઈવ થઈ જશે. મંગળવારે સચિન ડેડિયા જે આપણને મોબાઈલ સિક્યુરિટી વિશે એક વેબિનાર કરશે. મંગળવારે બરોબર 7 વાગે મોબાઈલમાં કયા સિક્યુરિટી થ્રેટ્સ આવે છે એના વિશે અને એમાં કેવી રીતે બચવું, કયા એપ્લિકેશન આપણને વધુ યુઝફુલ છે એના વિશેની સેમિનાર મંગળવારે સચિન ડેડિયા તરફથી આપણને આ 7 વાગે બરોબર આ પ્લેટફોર્મ પર આપણને જોવા મળશે. હું આપ સર્વે શ્રોતાજનોનો ખૂબ ખૂબ આભાર માનું છું. થેન્ક યુ.